કે ભાઈ આપણે કુંભ માટેની ફ્લાઇટ જોઈએ છે, તો તમે ઇઝીલી આવવા જવાની ફ્લાઇટ છે ને 10,000માં બુક કરી શકો. વાયરસ હાલ આવતા હોય છે અને વોર પણ ચાલતી હોય છે અત્યારે, તો એ ટ્રાવેલિંગ સેક્ટર અને ટ્રાવેલિંગમાં કેટલું એફેક્ટ કરી શકે? તે બધાના મોબાઈલમાં એક લોયરનો નંબર હોય ને એક હા. ડૉક્ટરનો નંબર હોય ને, બધાના મોબાઈલમાં પોતાનો એક પર્સનલ ટ્રાવેલ એજન્ટનો નંબર હોય જ. દુબઈ, બાલી, વિયેતનામ, સિંગાપોર, આ સિલેક્શન વધવાનું રીઝન શું? ઓનલાઈન ઓર ઓફલાઈન બુકિંગ, વિચ ઇઝ ધ બેસ્ટ ફોર ટ્રાવેલર? જે સાસણગીર છે કે આબુ છે, તો ત્યાંની ઘણી હોટલ્સના જે તમે નામ સર્ચ કરો ને, તો એ હોટલના પેજ, જેમ કે ગુજરાતી ફૂડ કયા કયા એવા કન્ટ્રીમાં કે કોઈ એક્સપેક્ટ ન કર્યું. બેસ્ટ ટ્રાવેલ એજન્સી નક્કી કરવી હોય તો ટ્રાવેલર કઈ રીતે કરી શકે? 50% ભાગ તો ફૂડનો છે. તમે એક માર્ક કરજો કે જે જગ્યાએ આપણું ઇન્ડિયન ફૂડ નહીં મળતું હોય ને ત્યાં આપણા માણસો જવામાં થોડાક હિચકિચાશે. અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન કે જ્યાં લોકો જતા નથી પણ ત્યાં તેને જવું જોઈએ. ફ્યુચરમાં ટ્રાવેલ એજન્ટ શું નવું ઇન્વેન્શન લઈ આવશે જેથી ટ્રાવેલ કરવાવાળી જે વ્યક્તિ છે એને બેનિફિટ થશે? આજનો પોડકાસ્ટ શરૂ કરવા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે. ઘણા લોકો અમારો પોડકાસ્ટ જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા. આપ સૌથી અમારા પોડકાસ્ટ અને ચેનલને ઘણી વેલ્યુ મળી છે, સો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બિકોઝ આપના એક સબસ્ક્રાઈબથી મને અને અમારી ટીમને ખૂબ મોટિવેશન મળે છે. અમે પ્રોમિસ કરીએ છીએ કે આવી જ મહેનત કરી અને સારા ગેસ્ટ અને કન્ટેન્ટ આપતા રહીશું. એન્જોય ધ શો. થેન્ક યુ. નમસ્તે. આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજના આપણા જે ગેસ્ટ છે એ ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિકનું ટ્રીપ પ્લાનિંગ કરે છે. ઘણા ખરા લોકોના સપનાઓ પૂરા કરી અને સારી વિશિષ મેળવેલી છે અને મેળવે પણ છે. તો આજના આપણા ગેસ્ટ છે જેમનું નામ છે મિસ્ટર વત્સલ, કે જે 8 વર્ષથી ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. તો ચાલો ટ્રાવેલિંગ સેક્ટર વિશે થોડું ઘણું જાણીએ અને સારું કન્ટેન્ટ એમના પાસેથી આપણે શેર કરીએ. કેમ છો વત્સલભાઈ? મજામાં? એકદમ મજામાં ભાઈ. તમે કેમ છો? ઓલ વેલ. એવું ચાલે છે ટ્રાવેલ સેક્ટરમાં? ટ્રાવેલ સેક્ટર ઓલવેઝ ધબાધબી જ ચાલતું હોય છે અને જે રીતે બૂમ થઈ રહ્યું છે ને, એટલે આવતા વર્ષોમાં તો બહુ ગ્રો કરવાનું છે. ઘણા લોકોના સપનાઓ તમે સાકાર કર્યા, તો એ જે એક્સપિરિયન્સ તમને થાય છે તો એ ફિલિંગ કેવી આવે છે? લોકોનું છે ને સપનું હોય કે છે ને આપણે અહીંયા ટ્રાવેલ કરવા જઈએ અને આ બાજુ ટ્રાવેલ કરવા જઈએ, અને અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં બધા જે રીલ જોવે, અરે આ બાજુ આટલું બધો સ્નો છે, ચાલો અહીંયા જવું છે, અને કોઈક વાર આમ દરિયા પાસે જવું છે, બીચ એરિયા ફરવા છે. અને મારું એક સ્પેશિયલ એમ કહેવાય ને કે મારે એ લોકોના એ ફરવાના સપનાને સાકાર કરવાનું એ મારું પોતાનું સપનું છે. એટલે એ લોકો જ્યારે મારી પાસે આવે ત્યારે એ લોકોને જે પોતે હોપ્સ હોય, એક્સપેક્ટેશન્સ હોય, અને ત્યાં જઈને પછી જે ફૂલફિલ થાય, પાછા આવે અને જે એક્સપિરિયન્સ મને શેર કરે ને, જેમ કહેવાય ને કે એના જેવી ફિલિંગ બીજે ક્યાંય ના આવે તમને. વાહ. એટલે ઓલવેઝ હું તો એ જ ટ્રાય કરું છું કે એ લોકોના સપના પૂરા થાય, અને એના પછી જે એક્સપેક્ટેશન્સ પૂરી થયા પછી મને જે એ લોકો એક્સપિરિયન્સ શેર કરે ને, એમાં મારા સપના પૂરા થાય છે. હા, એટલે આપણે કહીએ છીએ ને કે આપણે કંઈક આપી છીએ, તમે Yes. ખુશી આપો છો તો તમને સામે ખુશી મળવાની છે. 100% સાચી વાત છે એ તો. લાઈફ જર્ની વિશે થોડું જણાવો, અને બિઝનેસની અત્યાર સુધીની જર્ની, કઈ રીતે સ્ટાર્ટ કરેલો આપનો બિઝનેસ અને અત્યારે કયા લેવલે છે અને હવે ફ્યુચરમાં કયા લેવલે જવું છે? હવે લાઈફ વિશે જણાવું ને તો સાચું કહું તો પહેલાં તો હું છે ને ટ્રાવેલ એજન્સીથી સાવ અલગ જ હતું. મેં એક એન્જિનિયરિંગ કરીને પૂરું ડિપ્લોમા અને ડિગ્રી કમ્પ્લીટ કર્યું છે, અને અચાનક જ ટ્રાવેલ એજન્સીમાં મેં જમ્પ લાવ્યું. અને 8 વર્ષ થઈ ગયા એ વાતને. માન્યમાં ના આવે કે ભાઈ હું આ જગ્યા ઉપર જવાનો છું, આ ફિલ્ડમાં જવાનો છું. પણ પહેલેથી એવું હતું કે પોતાનો એક બિઝનેસ કરવો છે, પ્લસ મને થોડુંક સેલ્સ માર્કેટિંગમાં થોડુંક વધારે ઇન્ટરેસ્ટ હતો. તો આ એક જર્નીમાં ધીમે ધીમે ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. થોડુંક લોકો બહાર ફરવાનું ચાલુ કર્યું, આવીને મને જે રિસ્પોન્સ આપતા હતા, તો એમાં એક કહેવાય ને કે આમ બહુ એક સારી ફિલિંગ આવતી હતી, મજા આવતી હતી. અને મેં મારા પેશન્સને જે આખું આમ કહેવાય ને કે એને ડ્રીમને જે આગળ સાકાર કરવાનું એક લઈ લીધું કે હવે મારે આ ચાલુ કરવું જ છે અને આગળ કન્ટિન્યુ જ રાખવું છે.
અત્યારે જોતા 8 વર્ષ મારા કમ્પ્લીટ તો થઈ ગયા છે અને હજી મારો એવો વિચાર છે કે બહુ એક મોટી ટીમની સાથે એક કંપનીને એક સારા લેવલ ઉપર લઈ જવું અને જે લોકો જે પોતાની એક્સપેક્ટેશન લઈને આવે છે ક્યાંક ને ક્યાંક હું એની એક્સપેક્ટેશન 100% કમ્પ્લીટ કરું એ એક મારું એક ડ્રીમ છે. એટલે મારું બિઝનેસની જે જર્ની છે, બિઝનેસની જર્નીમાં મેં પહેલેથી બહુ આમ કહેવાય કે નાના પાયેથી સ્ટાર્ટ કર્યું હતું. જ્યારે એક પોતે જાતે એક પછી એક બધા કસ્ટમર્સને પર્સનલી મળવા જવાનું, એ લોકોને ક્યાં જવું છે એની જાણકારી મેળવવાની, પહેલેથી મેં કસ્ટમાઇઝ ટૂર જ પ્લાન કરેલી છે. અને એ કસ્ટમાઇઝ ટૂરની અંદર એ લોકોની નાનામાં નાની વાતો પછી આપણે સમજવી પડે. એ લોકોને શું જોઈએ છે, કેવા બજેટ લઈને ચાલી રહ્યા છે, એ લોકોના ડેસ્ટિનેશનમાં માઇન્ડમાં એ એક્સપેક્ટેશન કઈ છે એ ડેસ્ટિનેશનને લઈને. તો આ બધી જ વસ્તુઓ સમજી અને પછી પહેલાં બહુ અઘરું હતું આ વસ્તુ, પણ હવે જ્યારે 1 by 1 એક્સપિરિયન્સ થતો ગયો પછીથી આ વસ્તુ મને થોડી ઇઝી લઈ અને હવે મજા આવે છે. તમે હમણાં એવું શેર કર્યું કે ઘણા લોકોની સાથે અમારી ટીમમાં જોડવા છે, તો એ ટીમમાં જોડવા માટે એમને સક્સેસ થવું હોય તો એને શું એલિજિબિલિટી જોઈ કે જે ટ્રાવેલ એજન્ટ બની અને પોતાનું કેરિયર બનાવવા માગે છે? ટ્રાવેલ એજન્સી છે ને આ એક સર્વિસ સેક્ટર છે અને સર્વિસ સેક્ટરમાં જ્યારે કોઈ એક ઘૂસે ને આ સેક્ટરની અંદર એટલે એને પહેલાં તો માથા ઉપર બરફ રાખીને ચાલવું પડે. હવે થાય એવું કે સામેવાળાની જે એક્સપેક્ટેશન જ્યારે તમે મેચ ના કરી શકો ને અને એના પછી જે એના રિએક્શન્સ હોય એ રિએક્શન્સ એને શાંતિથી હેન્ડલ કરવાના અને પ્લસ એ લોકોને જે પ્રોબ્લેમ પડી હોય સાચી એ પ્રોબ્લેમને કઈ રીતે તમે સોલ્વ કરો છો, તમારા ડેડિકેશન કેટલું છે, આ બધી જ વસ્તુઓ બહુ મેટર કરે છે. કારણ કે જ્યારે તમે કોઈનું આખું એક ટ્રીપ પોતે જાતે હેન્ડલ કરી રહ્યા છો, એની બધી જ જવાબદારી જાતે પોતે લીધી છે, તો ત્યાં કાંઈ પણ વસ્તુ થવાની છે તો એ માણસ સીધો તમને ફોન કરવાનો છે. આખી વસ્તુ ભરોસાની છે અને જો તમારા ઉપર જ એનો ભરોસો તૂટી જશે તો આગળથી આ વસ્તુ વર્કઆઉટ નહીં થાય. એટલે મેઇન વસ્તુ છે કે તમારે આમાં પૂરેપૂરું ડેડિકેશનથી કામ આગળ વધારવું પડે અને જે લેવલની સર્વિસ તમે આપવાની પ્રોમિસ કરી હોય ને એ સર્વિસ તમારે એની હાવ કમ્પ્લીટ કરવી પડે. રાઈટ. ઈચ એન્ડ એવરી બિઝનેસમાં આ પેરામીટર તો ધ્યાન રાખવું જ પડે છે. અત્યારનો જે સમય છે એ એવો છે કે મની બાય પ્રોડક્ટ આવશે પણ સર્વિસ તમારે બાય હાર્ટ આપવી પડશે. એ વાત તો હું 100% અગ્રી છું અને એ વાતને ધ્યાનમાં રાખીને જ મેં મારું ચાલુ કર્યું હતું બિઝનેસ કે પૈસા તો માણસ ખુશી ખુશી આપવાનો જ છે, પણ જ્યારે એ લોકોને જોઈતી વસ્તુ તમે આપશો ને, જ્યારે એ લોકો ફીલ કરશે કે યાર રાત્રે મેં 2 વાગે ફોન કર્યો હતો ને ત્યારે સિંગલ રિંગે મારો ફોન ઉપડી ગયો હતો, જ્યારે કોઈ મને ત્યાં હેલ્પ નહોતું કરતું ને ત્યારે આ માણસે મારી હેલ્પ કરી હતી, તો એ વસ્તુઓ આખી લેવલ અલગ છે. અને એના પછી જે તમારું બોન્ડિંગ એની સાથે બનવાનું છે ને એ પછી લાઈફ ટાઈમ માણસ તમને મૂકીને નથી જવાનો. અને અમારા બિઝનેસમાં તો જે માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય ને એનાથી વિશેષ કાંઈ જ નથી. જ્યારે માણસને ખરાબ એક્સપિરિયન્સ થશે ને તો એ 40 જણાને કહેવાનો હશે કે અહીંયા તો ના જ જતા, કે આ માણસની સાથે તમે કામ ન કરતા. પણ જ્યારે સારું થાય ને તો એટલીસ્ટ 4 જણાને એ લોકો સારા રિવ્યૂઝ આપે અને જે રિવ્યૂ હોય ને એ અમારા માટે ખરેખર બહુ આમ કહેવાય ને કે કારગત રહે. એ જ રિવ્યૂ ઉપરથી જ લોકો નવા કસ્ટમર્સ અમારી સાથે જોડાય અને એ જ કસ્ટમર પછી આગળ જતાં અમને બિઝનેસ આપતા હોય છે. એટલે અમારે જે કહેવાય કે સર્વિસ સેક્ટરની અંદર પહેલેથી છેલ્લે સુધી અમારી સર્વિસને કન્ટિન્યુટી જાળવવી પડે અને એ જ કન્ટિન્યુટીની અંદર જો કોઈ ચૂક આવે ને તો પછી તમારું નામ, તમે કરેલી આટલી કારકિર્દી બધું પછી એક ઝાટકામાં પૂરું થઈ જાય. સેટિસ્ફાઈડ ક્લાયન્ટ તમારા ઘણીવાર એમના ફેમિલી ઓર ફ્રેન્ડ્સને લઈને સાથે આવે કે ભાઈ ચાલ હું એમને અહીંયાથી આ 100 જગ્યાએ ગયો તો તું ચાલ હું આવીશ સાથે. એવું તો ઘણીવાર બનતું હોય છે. એ લોકો સાથે આવે, ફોન ઉપર કોન્ફરન્સમાં વાતે કરાવે અને સામેથી પૂછે કે મેં તમને રેફરન્સ આપ્યો તો એનું શું થયું. કારણ કે એ લોકોને વિશ્વાસ છે કે સારી એવી ટ્રીપ આ પ્લાન કરી જ આપવાના છે, પણ સામેવાળો માણસ એ તક ચૂકી ના જાય ને એના માટે એ લોકો અમારી સાથે પણ ફોલોઅપ લેતા હોય કે તમે એનું ધ્યાનથી સરખી રીતે કોટેશન બનાવી, સરખી રીતે એની ટ્રીપ પ્લાન કરજો અને મને જેટલી મજા આવી હતી ને એનાથી ડબલ મજા એને આવી જોઈએ એ રીતેની એની એક્સપેક્ટેશન અને અમારે કરવું જ પડે. તો જ અમારું એક કહેવાય ને કે બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ બને અને નવા કસ્ટમર્સ અમને મળે. કસ્ટમાઇઝ ટૂર એટલે શું અને કસ્ટમાઇઝ ટૂરથી ક્લાયન્ટને શું બેનિફિટ થતો હોય? તો કૌશિકભાઈ, કસ્ટમાઇઝેશન છે ને એ એકદમ બહુ ટ્રિકી વસ્તુ છે. કસ્ટમાઇઝેશન એટલે કે જે બજેટ
કસ્ટમર લઈને ચાલે છે, જે ડેસ્ટિનેશનમાં એને જવું છે, એની નાનામાં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે એક પેકેજ બનાવવામાં આવે કે એક ઓછા બજેટનું છે, એમાં હોટલો કેટલા સ્ટારની જોઈએ, એને કઈ વ્હીકલની જરૂરિયાત હોય, પ્લસ ત્યાં જઈને એને કોઈ ટૂર ગાઈડની જરૂર પડશે કે નહીં પડે. તો આ બધી જ વસ્તુઓને એક મિક્સ કરી અને એની નાનામાં નાની જરૂરિયાતોને આપણે ભેગી કરીને જે કસ્ટમાઇઝ પેકેજ બનાવવામાં આવે ને, આ જ છે કસ્ટમાઇઝ ટ્રીપનું. અને આનાથી એકદમ ઉલટું ગ્રુપ ટૂર આવે, ઓકે, કે જે પહેલેથી એજન્ટ દ્વારા આખું બનાવેલું હોય અને એમાં પછી તમારે એ જ વસ્તુ ફોલો કરવાની હોય જે એ લોકો આપી રહ્યા છે. લાઈક આપણે જમવા જતા હોય તો ફિક્સ થાળી કેવી રીતે હોય કે તમે જાઓ ત્યારે લખેલું હોય કે અમે આ શાકભાજી છે, આ ફૂડ સર્વ કરીએ છીએ, તમારે એ જ લેવાનું હોય. અને કસ્ટમાઇઝેશનની અંદર તમે ઓર્ડર કરો ને એટલી વસ્તુ તમારા બજેટ પ્રમાણે તમને મળે. તો બંનેમાં બેનિફિટ શું? હવે જો બંનેના બેનિફિટ્સ ને પોતપોતાના બહુ જ સરસ છે. હું પહેલાં કસ્ટમાઇઝેશન થોડું સમજાવું. કસ્ટમાઇઝેશનની અંદર છે ને તમે માંગેલી વસ્તુ તમને મળશે ને તો એનું સેટિસ્ફેક્શન લેવલ કંઈક અલગ હશે. કારણ કે એ તમે તમારા પરિવાર માટે અથવા તમારા એક કપલ જઈ રહ્યા છો તો પોતાના માટે બનાવેલી વસ્તુ છે. એની અંદર તમને ઘણીવાર એવું હોય કે મને પ્રાઇવસી જોઈએ છે, મારે એવું કોઈ આજુબાજુમાં માણસ ના જોઈએ કે મારી સાથે ટ્રીપ પ્લાન થતું હોય, મારી જ સાથે કેબની અંદર હોય, મારે એવા ડેસ્ટિનેશન્સ કવર કરવા છે, કદાચ બીજા માટે એ પોસિબલ ના હોય, પણ તમે એ વસ્તુ ડિફાઇન કરેલી છે કે મારે આ જગ્યાએ જવું છે, આટલી નાઇટ્સ રોકાવું છે, આટલો દિવસ આ રીતે સ્પેન્ડ કરવો છે, તો એ બધી જ વસ્તુઓ છે ને તમને ઇઝીલી પોસિબલ બની જાય. રાઈટ. હવે એ એક એનું એડવાન્ટેજ થયો. પણ એનો ડિસએડવાન્ટેજ એટલે કે જે બજેટ તમારું ગ્રુપની અંદર આવે ને એના કરતાં ઓલવેઝ હાઈ હોય. રાઈટ. એટલે બધા જ લોકો કસ્ટમાઇઝેશનને ચોઈસ ના કરતા હોય. ઘણા લોકો બજેટને લઈને ગ્રુપને ચોઈસ કરતા હોય છે. અને ગ્રુપનું જે સારામાં સારો બેનિફિટ મેં કીધું એ રીતે પહેલાં તો બજેટ છે કે ઓલવેઝ એ એક 50થી 60 લોકોને ધ્યાનમાં રાખીને એક સાથે લઈને જતા હોય તો એને બલ્કના રેટ મળે છે. તો એ બલ્કના રેટનો બેનિફિટ ઓલવેઝ તમને મળવાનો છે. અને એનું આમ કહેવા જઈએ તો કે પહેલેથી એક પ્રી ડિફાઇન્ડ હોય, આટલા વાગે ઉઠશું, આટલા વાગે બ્રેકફાસ્ટ કરશું, આટલા વાગે આપણે બસમાં બેસી જશું. અને જે જગ્યાએ ફરવા જવાનું છે એ પહેલેથી જ એ લોકોએ નક્કી કરી રાખેલી હોય. એટલે પછી તમારે ખાલી આવી બસમાં બેસી જવાનું છે અને ફરવાનું ઓટોમેટિક ચાલુ થઈ જશે. અને આખા ટ્રીપની અંદર કોઈ પણ જાતનું તમે પોતાની રીતે ઓલમોસ્ટ ચેન્જ ના કરી શકો. એનો એક મોટામાં મોટો ગેરફાયદો આ ગણી શકાય કે તમે પછી એમાં તમારી મનગમતી વસ્તુઓ ના કરી શકો. એ લોકો ફેરવે ને એ રીતે તમારે ફરવું પડે. ગ્રુપ ટૂરનો એક બીજો પણ બેનિફિટ્સ છે કે કંપની સારી મળે. હા, નવા ફ્રેન્ડ બને, નવી ઓળખાણ થાય. એટલે ગ્રુપમાં ઘણા લોકો તો એટલા માટે જ જતા હોય છે કે 2 જણા જતા હોય ને તો કે અમારા ફોટા કોણ પાડશે. કદાચ એવું થાય કે આપણે 2 જણા ગયા હોય તો એની ઇન્ફોર્મેશન બહુ વધારે પડતી તમારી પાસે ના હોય પ્લેસની, અને ગ્રુપમાં ગયા હોય ને તો કોક તો એવું તો નીકળે જ કે એ જગ્યાની ઇન્ફોર્મેશન એક આમ પહેલાંથી સર્ચ આઉટ કરીને આવી હોય ને પછી બધાને કહેશે. એટલે થોડુંક બોન્ડિંગ પણ બહુ સારું બને. અને જે રાત્રે જે આપણે ગુજરાતીઓને તો ખાધા પછી જે આમ કહેવાય ને કે જમાવડો કરે એ ગ્રુપ ટૂરમાં જ તમને મળે. રાઈટ. કસ્ટમાઇઝેશનમાં એ વસ્તુ ના મળે. સિવાય કે કદાચ તમે પોતાનું ગ્રુપ આખું એક કસ્ટમાઇઝ કરાવી હોય ને તો પોસિબલ બની શકે. હાલ અત્યારે વધારે ટ્રાવેલિંગ ગ્રુપ ટૂરમાં થાય છે કે કસ્ટમાઇઝમાં થાય છે? હવે છે ને લોકો કસ્ટમાઇઝ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. પહેલાં કેવું હતું કે તમને યાદ હોય તો છે ને જે જૂના આમ કહેવાય ને કે આપણે વડીલો કે એ લોકોએ જ્યારે ફરવા ગયા હશે ને તો આવી રીતે ગ્રુપમાં જ ગયા છે. ત્યારે એવું તમે બહુ રેરલી સાંભળેલું હશે કે પોતાની જાતે આખી કોઈ એજન્ટ પાસેથી ટ્રીપ પ્લાન કરાવી હોય અને આવી રીતે કસ્ટમાઇઝ ટૂર પેકેજ લીધું હોય. એ લોકોને પહેલેથી એક આમ કહેવાય ને કે માઇન્ડ સેટ થઈ ગયું હોય કે બધાની આખી એક બસ ઉપડતી હશે અથવા તો એક આખું મોટું ગ્રુપ ઉપડતું હશે ને એમાં જોઈન થઈ જવાનું, એ થઈ ગયું તમારું વેકેશન કમ્પ્લીટ. હવે આફ્ટર કોવિડ છે ને બહુ અલગ આખું ટ્રાવેલ એજન્સીમાં ચેન્જ આવ્યો છે. લોકો પૈસા કરતાં છે ને પોતાની સર્વિસ ઉપર વધારે અત્યારે મહત્ત્વ આપી રહ્યા છે. પ્લસ પોતાને હવે થોડું કામ કહેવાય ને કે જીવી લેવું છે એવી એક ફિલિંગ હવે લોકોમાં આવી ગઈ છે. ખબર જ છે કે હવે છે ને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, એના કરતાં અત્યારે જે ફેમિલી સાથેનો ટાઈમ છે ને તેને સરખી રીતે માણી લેવો. એટલે પોતાના જે બધા સપના છે ને કે મારે આ જગ્યાએ જવું છે, મારે તો આટલી વસ્તુઓ કરવી જ છે, ત્યાં જઈને મારે આટલો ટાઈમ તો સ્પેન્ડ કરીશ જ, આટલી જગ્યાઓને તો હું વિઝિટ કરવાનો જ છું, તો આ બધી વસ્તુઓ કસ્ટમાઇઝેશનમાં થાય. તમારે ગ્રુપમાં આ વસ્તુઓ થોડીક પોસિબલ થવી ઓછી છે.
એટલા માટે હવે લોકો છે ને કસ્ટમાઇઝ ઉપર બહુ ફોકસ કરી રહ્યા છે. કારણ કે ગ્રુપ છે તો શું છે, બધાના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવું પડે. હવે એમાં હોટલો થોડીક બેઝિક રાખવી પડે, ત્યાં ફૂડને લઈને થોડુંક અમારે થોડાક આમ કહેવાય ને કે ચોઝી છે લોકો ઘણા, કે મારે આ જ ખાવું છે, મારે આ જ ખાવું છે, તો બધાને એક કોમન વસ્તુ ગમતી હોય ને એવી બનાવવી પડે. અને જ્યારે તમે કસ્ટમાઇઝમાં જાઓ ને તો શું થાય કે તમારે ત્યાંનું સ્ટ્રીટ ફૂડ ખાવું છે, તમારે ત્યાંની વાનગીઓ ચાખવી છે, તો એ વસ્તુઓ પોસિબલ થવા માંડી છે. અને અત્યારે આપણે કહેવાય ને કે ગુજરાતીઓ બધે પહોંચી ગયા છે. એવા ડેસ્ટિનેશન જ્યાં પહેલાં ઇન્ડિયન ફૂડ નહોતું મળતું ને અત્યારે ગુજરાતી થાળી મળે છે. અને આ બધું કોવિડ પછી શક્ય થયું છે. એટલે હવેનો જમાનો એવો આવી ગયો છે કે ગ્રુપ કરતા છે ને બધા લોકો કસ્ટમાઇઝેશન ઉપર વધારે વળી રહ્યા છે. કઈ એજના લોકોને ગ્રુપ ટૂરમાં જવું જોઈએ અને કઈ એજના લોકોને કસ્ટમાઇઝ ટૂરમાં જવું જોઈએ? આ એજ છે ને, જે એજની વાત તમે કરીને એ જ એક મેઇન પોઈન્ટ છે જેને લીધે છે ને લોકોએ ગ્રુપ અને કસ્ટમાઇઝનું આખું ડિફરન્શિએશન સમજવું જોઈએ. જ્યારે યંગ એજના જતા હોય ને ત્યાં તમારી પાસે ટાઈમ છે કસ્ટમાઇઝમાં જવાનું, તમારી રીતે ફરવાનું. ઘણી વાર એવું થતું હોય કે અમે ફેરવીએ એ ડેસ્ટિનેશનમાં તમે શું કામ ફરો છો, એ જગ્યાઓ જ શું કામ એક્સપ્લોર કરો છો? થોડાક વધારે દિવસો લઈને જાઓ, થોડાક તમારી રીતે ત્યાંના નિયરબાય ક્લબ્સ ફરો, ત્યાંના બીચ ફરો, તમે ત્યાંની શોપિંગ એન્જોય કરો. તો આ બધું છે ને કસ્ટમાઇઝમાં થાય. અને આ બધી વસ્તુઓ મોસ્ટલી યંગ પીપલને ગમતી હોય. અને જ્યારે ગ્રુપની વાત આવે ને તો મોસ્ટલી લોકો એવું ઈચ્છતા હોય કે બધી જ પીરસેલી થાળી મને મળે, કે સવારથી લઈને સાંજ સુધીનું ટોટલી મેનેજમેન્ટ એક ટૂર મેનેજર કરીને આપે, જેમાં હું કાંઈ નહીં કરું. તો આ બધું છે થોડોક મોટી એજના લોકો કે જેને ટાઈમ ટુ ટાઈમ જમવાનું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ બધી જગ્યાએ ઉઠી ફરીને પાછા રિટર્ન લઈને આવવાના. તો આ એક કહેવાય ને કે બોલવા માટેની જે લેંગ્વેજનો ઇશ્યુ આવતો હોય, બેરિયર આવતું હોય આનું, તો એ મોટી એજના લોકો માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. તો એ લોકોને હંમેશા બને ત્યાં સુધી ગ્રુપની અંદર જવું જોઈએ. પણ એ પાછું ડિપેન્ડ છે ડેસ્ટિનેશન ઉપર. હવે તમે જ્યારે મોટી એજના લોકોને દુબઈ મોકલો ને તો ગ્રુપની જરૂર નથી મારા મુજબ તો. કારણ કે ત્યાં ઘણા ગુજરાતી એ બોલે છે, હિન્દી બોલે છે, એવા લોકો તમને મળી જશે. એટલે તમને લેંગ્વેજ બેરિયર ક્યાંય નહીં આવે, પ્લસ ત્યાં ક્રાઇમ નથી. રાઈટ. એટલે તમારી સાથે ક્યારેય કોઈ દિવસ છેતરપિંડી કે એવું નહીં થાય. ઇમિગ્રેશન ઉપર કોઈ દિવસ એવા હેરાન નથી કરતા કે જે તમને બહુ ડિફિકલ્ટ લાગે પાર કરવું માટે. તો આ બધી વસ્તુઓ પણ બહુ કહેવાય ને કે એજ છે એ ઇફેક્ટ કરે જ. ખાસ યંગ પીપલ હોય ને તો ગમે એ જવાબ દઈને તમે નીકળી શકો. જ્યારે મોટી એજના લોકો હોય ને તો થોડુંક બોલવામાં એ લોકો ખચકાટ થાય. એટલે કસ્ટમાઇઝેશન છે બને ત્યાં સુધી યંગ પીપલ હોય તો એ લોકો ટ્રાય વધારે કરતા હોય, અને એને કરવો જ જોઈએ. તો જ તમે ખરેખર દુનિયામાં કેવી જગ્યાઓ આવેલી છે ને એ તમે જાણી શકશો અને એની ખરેખર મજા માણી શકશો. નવું એક્સપ્લોર કરી શકે, નવું નોલેજ મેળવી શકે. યસ, એના કલ્ચર વિશે જાણો. એ તો જ તમને આઈડિયા આવશે કે દુનિયામાં કેવા કેવા લોકો છે, કેવા કલ્ચરને ફોલો કરે છે. અને ત્યારે ખરેખર સાચું કહું તો તમને ખબર પડશે કે આપણો ઇન્ડિયા છે કેટલો મહાન દેશ છે અને આપણું કલ્ચર કેટલું ઊંચું છે. રાઈટ. તો તમને એનો આઈડિયા આવશે. આપણા જે દેશની અંદર આટલી જુદી જુદી ભાષાઓ છે, આટલા જુદા જુદા કલ્ચર છે, ખરેખર એને મેન્ટેન જે આપણે કરીએ છીએ ને એ એક પ્રાઉડ લેવા જેવી વાત છે. બાકી ઘણા દેશ તમે જોશો તો એક સિંગલ કલ્ચર ફોલો કરતા હોય, પણ તોય ત્યાં તમને ત્યાં કંઈક લેક થતું હોય એવું લાગે. અને એને જોઈને તમને એમ થાય કે ના, આના કરતાં આપણો દેશ એટલે ખરેખર એમ. જેમ કે ગુજરાતી ફૂડ કયા કયા એવા કન્ટ્રીમાં કે કોઈ એક્સપેક્ટ ન કર્યું હોય? તમને કહું ને તો અત્યારે ક્યાં નથી મળતું ને પૂછો. અત્યારે હા, યુરોપમાં તમારે અવેલેબલ છે, ઓસ્ટ્રેલિયામાં અવેલેબલ છે. બાકુ જશો ને તો બાકુમાં પણ તમને મળી જશે. અત્યારે તમે એમ કહેશો ને કે મારે એશિયન કન્ટ્રીમાં આ જગ્યા ઉપર જવું છે, એટલે કોઈ પણ એક પિન પોઈન્ટ લેવો ને તો ત્યાં તમને ફૂડ તો મળી જ જશે. આપણું ઇન્ડિયન, ગુજરાતી તમને ઇઝીલી આમ એમ ના થાય કે યાર અહીંયા પેટમાં ખાવામાં ધરાયા નહીં. એટલે આપણા જે લોકો છે અને અહીંના લોકો તો આમ કહેવાય ને કે અહીંયા રેસ્ટોરન્ટ ખોલી નાખવું છે, અહીંયા રેસ્ટોરન્ટ, અને ખરેખર બહુ આમ સરસ રીતે બિઝનેસ રન કરી રહ્યા છે. અને એને લીધે એનો બેનિફિટ અત્યારે ટ્રાવેલર્સને પડી રહ્યો છે કે જે ઘરનું ખાવાનું આમ 10 દિવસ બહાર રોકાઈએ અને ત્યારે ઘરનું ખાવાનું ના મળે, અને એને લીધે તે તમને એમ થતું હોય ને કે હવે તબિયત બગડી જશે અને બહારનું ખાવાનું સૂટ નહીં કરે, એ લોકો માટે આ બધી વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ છે. એને લીધે તો આ ટુરિંગ ને બધું વધ્યું છે. 50% ભાગ તો ફૂડનો છે.
જો તમે એક માર્ક કરજો કે જે જગ્યાએ આપણું ઇન્ડિયન ફૂડ નહીં મળતું હોય ને ત્યાં આપણા માણસો જવામાં થોડાક હિચકિચાશે, ત્યાં એ લોકો ટ્રાવેલિંગ નહીં કરે. પણ જ્યાં મળવાનું ચાલુ થયું ને તો 2 જ વર્ષની અંદર ત્યાંનું ટ્રાવેલિંગ આખું બૂમ કરશે એ લોકો. એટલે હવે તો નવા ડેસ્ટિનેશન ચાલુ થયા છે કે આ ડેસ્ટિનેશન ઉપર એ લોકો જાય, હવે ત્યાંનું ફૂડ ટ્રાય કરે અને ત્યાં આખું એક્સપ્લોર કરે. ઓનલાઈન ઓર ઓફલાઈન બુકિંગ વિચ ઇઝ ધ બેસ્ટ ફોર ટ્રાવેલર? જો સાચું કહું ને તો બે એક પોતાની જગ્યાએ બેસ્ટ છે. એવું તો ના કહી શકાય કે આ જ એકદમ સારું છે અને આ જ એકદમ ખરાબ છે. ઓનલાઈનના પોતાના એક બેનિફિટ છે અને ઓફલાઈનના પણ પોતાના બેનિફિટ છે. ઓનલાઈનમાં કેવું થશે કે તમે જ્યારે ફ્લાઇટ બુકિંગ છે, હોટલ બુકિંગ કરતા હોય તો તમને એમાં એક તો 24 અવર્સ પહેલાં ગમે ત્યારે કેન્સલ કરો ને તો તમને રિફંડ મળવાની 90% ચાન્સીસ છે, જે ઓનલાઈનમાં તમને પ્રોવાઈડ થાય છે. હોટલ માટે કહી રહ્યો છું. અને જ્યારે ફ્લાઇટ્સ હોય ને તો ફ્લાઇટ તમને નોર્મલી ચીપર રેટમાં વધારે મળે છે. જ્યારે તમે કોઈ ટ્રાવેલ એજન્ટને પૂછો તો કદાચ 100 રૂપિયા 200 રૂપિયા તમને ફેરફાર મળવાના જ છે. પણ સામે જ્યારે ઓફલાઈન બુકિંગની વાત કરીએ ને તેનો જે બેક સપોર્ટ છે ને એ બહુ જ સ્ટ્રોંગ છે. જ્યારે તમે ફ્લાઇટ બુક કરી રહ્યા છો તો ફ્લાઇટ બુકિંગની અંદર છે ને ઘણી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. એવું નથી કે મેં આ ફ્લાઇટ લીધી ને આ બુક કરી નાખી. એ બુક કરવા માટે તમારી પાસે થોડીક ઇન્ફોર્મેશન, સ્પેશિયલી જ્યારે ઇન્ટરનેશનલી બુક કરતા હોય કે લાઈક તમારે કેનેડા જવું છે તો કેનેડા જતી વખતે તમારે જે ફ્લાઇટ તમે લો છો વચ્ચે ક્યાં હોલ્ડ છે, એ હોલ્ડમાં તમારે કેટલો ટાઈમ છે અને ત્યાં તમારે કોઈ ટ્રાન્ઝિટ વિઝા લાગશે કે નહીં લાગે એ ઓનલાઈન નથી કહેવાનું તમને. એના માટે તમારે ઓફલાઈન કોઈ એજન્ટનો સંપર્ક કરવો પડશે. એ એજન્ટ પણ સામે એટલો નોલેજવાળો હોવો જોઈએ તો તમને એ સાચી સલાહ આપી શકશે. કદાચ ઘણીવાર એવું થાય કે એક જ ડેસ્ટિનેશનમાં 2 થી 3 એરપોર્ટ હોય. કયું એરપોર્ટ તમારા માટે ઇઝી પડશે કે જે સિટીની સેન્ટરમાં છે, ત્યાંથી તમારું હોટલ અથવા જે જગ્યાએ રોકાયા છો ને એ જગ્યા નજીક છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારે ફ્લાઇટ બુક કરવી પડે. અને હોટલમાં પણ સેમ છે. તમે જોઈ લીધું છે ઓનલાઈનમાં કે હોટલ આ મળી રહી છે, એના રિવ્યૂઝ જોઈ લીધા છે, પણ એ ખરેખર એ રિવ્યૂઝ સાચા છે કે ખોટા એ તમને કેવી રીતે ખબર પડવાની? એ એજન્ટને વધારે ખબર હશે, કારણ કે એને એ હોટલ બુક કરી હોય, એના કેવી રીતે એના સારા કે ખરાબ રિવ્યૂઝ છે, એનો પોતાનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરશે. તો જ તમને ખ્યાલ આવશે કે આ ફેમિલી માટે સારી છે, તમારા પોતાના માટે જાઓ છો એ સારી હોટલ છે કે નહીં. તો એના પછી તમે ડિસિઝન લઈ શકો કે ના આ હોટલ કરીએ કે ના કરીએ. તા એનો છે ને બહુ સારો બેનિફિટ છે કે ઓફલાઈનમાં જ્યારે પણ ઓનલાઈન બુક કરતા હોય ને હું તો એક જ સલાહ આપું છું, એકવાર તો તમે ઓફલાઈનમાં આ વસ્તુ એમની પાસે ડિસ્કસ કરીને ચેક કરી જ લો. એઝ અ ઇન્ફોર્મેશન પણ તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે કે તમારે આ વસ્તુ કઈ રીતે કરાય. અથવા તો તમે જે બુક કરી રહ્યા છો ને તેની આગળ પાછળની ડેટમાં કદાચ કોઈ સસ્તી ફ્લાઇટ મળેલી હોય ને તો એ તમને કહી દેશે કે એક કામ કરો, આ ફ્લાઇટ ના કરો, એની પાછળના દિવસની ફ્લાઇટ કરો, તમને બહુ સસ્તી મળશે. રાઈટ. આ બધું કોકની સાથે વાત કરશો ને તો ખબર પડશે. ઓનલાઈન સીધું બુક કરશો તો નહીં ખબર પડે. આ એક બહુ જ મોટો બેનિફિટ છે. અને બીજું મેં તમને કીધું બેક સપોર્ટ. બેક સપોર્ટમાં એવું થાય કે ઘણીવાર છે ને તમે ઓનલાઈન બુકિંગ કરો ને ત્યારે હોટલ ઓવરબુક થઈ જાય ને તો ઓનલાઈનના બુકિંગ પહેલાં ઉડાડે. કારણ કે માની લો કે એજન્ટનું બુકિંગ છે તો વચ્ચે હંમેશા કોઈ ને કોઈ વેન્ડર હોય. રાઈટ. અને એ વેન્ડરે એની નાઇટ્સ છે એ બધી કોન્ટ્રાક્ટ લીધેલા હોય. તો હવે જ્યારે એ વેન્ડર થ્રુ બુકિંગ થયું હોય તો એ બુકિંગ ઓવર બુકિંગ થઈ ગયું હોય ને જ્યારે હોટલ, તો એ બુકિંગ ઉડાડતા પહેલાં એ વેન્ડરને જાણ કરશે અથવા તો એને ઇન્ફોર્મ કરશે કે આવો સિનારીઓ છે, પ્લીઝ તમે તમારા કસ્ટમરને પૂછો કે કદાચ આ એ ચેન્જ કરી શકશે. અને પછી કસ્ટમરની સાથે પરમિશન લઈને ચેન્જ કરી શકે. જ્યારે ઓનલાઈનમાં એવું નથી. ઓનલાઈનની અંદર જ્યારે બુકિંગ થતું હોય ને ત્યારે કદાચ માની લો કે ઓવરબુક થઈ ગઈ હોય તો એ લોકો સીધી તમારી હોટલ ઉડાડી દેશે. તમે ત્યાં પહોંચો ને ત્યારે તમને કહેશે કે સોરી, તમારી હોટલ છે ને અત્યારે અમે કેન્સલ કરી દીધા છે બુકિંગ, અને અમારી પાસે નવું એક આખું ગ્રુપ બુકિંગ હતું તો એ ગ્રુપ બુકિંગ એ લોકો લઈ લેશે. આવું બહુ રેરલી થાય છે, પણ મેં ઘણાના આવા કેસીસ સાંભળેલા છે કે જ્યાં એ લોકોને આવા ખરાબ અનુભવ થઈ જતા હોય. અને પછી એટ અ ટાઈમ એ લોકોને બીજી હોટલ બુક કરવી પડે કે જે માની લો 5,000માં બુક કરી હોય ને તે ટાઈમે એમને 13,000 14,000માં પડે. અને પછી આમ જે નિરાશા થાય ને કે યાર મારે આ જ હોટલમાં રોકાવું હતું અને સારી ડીલ મળી હતી અને પછી પાછળથી આવું થયું. એટલે એ વસ્તુ ઘણીવાર ખરાબ અનુભવ થઈ જતા હોય છે. તો આ મેં કીધું એ રીતે બેટર છે કે તમે એકવાર ઓફલાઈન પણ એકવાર બધાની સાથે ડિસ્કસ કરી, એજન્ટ્સને કોન્ટેક્ટ કરી અને પછી તમે બુકિંગ કરાવો. ઓકે. બેક ઓફ માઇન્ડમાં ઘણીવાર એવું ચાલતું હોય ટ્રાવેલરને, અમે એજન્ટ પાસે જાય છીએ ને એટલે અમને થોડું કોસ્ટલી પડશે, બિકોઝ જે એજન્ટ અમને સર્વિસ આપે છે તો
એમનો સર્વિસ ચાર્જ એમાં ઇન્ક્લુડ થશે, બરાબર છે. ત્યારે એ મેન્ટાલિટીથી જે લોકો પ્લાન કરતા હોય એમના માટે શું સજેશન આપશો? જો એક રીતે એ સાચા છે. એ લોકોની જે મેન્ટાલિટી છે કે ભાઈ વચ્ચે કોઈ એજન્ટને આપણે રાખીએ તો ઓબ્વિયસલી એ સર્વિસ ચાર્જ લેવાના છે. આ જમાનામાં કોઈ તમારા માટે ફ્રી કામ નથી કરવાનું. જે એજન્ટ આટલા વર્ષોથી કામ કરે છે, આટલો બધો એનો અનુભવ ગેધર કરેલો છે, જ્યાં પોતાની લાઈફના આટલા સમય આપેલો છે, હવે એ અનુભવ ઉપરથી જો તમને કાંઈ પણ આન્સર આપી રહ્યો છે, કાંઈ સજેશન આપી રહ્યો છે, તો ઓબ્વિયસલી એને કંઈક ચાર્જ લેવાનો છે. બટ એ જે ચાર્જ તમે ચૂકવો છો ને, એ ચાર્જની પાછળની જે સર્વિસ છે કે જ્યારે તમે ક્યાંય ફસાશો, ક્યાંય તમે અટક્યા છો, અથવા તો તમે ક્યાંય ફસાવાના હોય તો તમને ચેતવી દેશે. રાઈટ. કે આ ના કરાય, આ વસ્તુ કરાય, બિકોઝ ઓફ ધેર એક્સપિરિયન્સ. એના એક્સપિરિયન્સ ઉપરથી એનો ફાયદો તમને મળે છે અને એનાથી ચાર્જ લઈ રહ્યો છે. અને ઘણીવાર એવું બની પણ જાય કે ઓનલાઈન કરતાં ઓફલાઈનના રેટ તમને સસ્તા મળી જાય, બિકોઝ જે હોટલ તમે ઓનલાઈનમાં જોવો છો ને, એ ઓનલાઈનમાં રેગ્યુલર એ લોકોએ પોતાના માર્કઅપ સેટ કરીને તમને સેલ કરે છે. જ્યારે એ જ હોટલની સાથે વર્ષો જૂનો કોન્ટ્રાક્ટ હોય ને, તો તમને એના કરતાં સસ્તા રેટમાં, અથવા તો પ્રી પરચેસ પણ અમે લોકો લેતા હોઈએ. એજન્ટ્સ બધાની પાસે પ્રી પરચેસ પડેલા છે, તમે એનો પણ ફાયદો ઉઠાવી શકો છો કે તમારી પાસે કઈ હોટલ પ્રી પરચેસમાં પડેલી છે, તમે એ મને સેલ કરો. તો આવી વસ્તુઓ તમે જ્યારે ડિસ્કસ કરશો ને એજન્ટની સાથે, તો ઓબ્વિયસલી તમને એ સસ્તી જ પડવાની છે. પણ એના માટે તમારે થોડુંક ઓપન અપ થઈને એની સાથે વાત કરવી પડે કે મારે આ રીતેનો પ્લાન કરવો છે, તો તમે એની પાસેથી સરખી સર્વિસ લઈ શકશો અને એનો સારામાં સારો બેનિફિટ ઉઠાવી શકશો. રાઈટ. બેસ્ટ ટ્રાવેલ એજન્સી નક્કી કરવી હોય તો ટ્રાવેલર કઈ રીતે કરી શકે? અત્યારના જમાનામાં છે ને, સૌથી પહેલાં તો ગૂગલ રિવ્યૂઝ. રાઈટ. ગૂગલ રિવ્યૂ, અને સાથે એ રિવ્યૂઝમાં જે લોકોએ એના રિવ્યૂ આપેલા છે ને, એના ફોટા છે કે નહીં એ તમારે જોવા જોઈએ. ઘણીવાર શું હોય કે પેઇડ રિવ્યૂઝ આપી દીધા હોય ને, તો તમને લાગે કે ઓહો, આ તો બધા બહુ જ સારા સારા રિવ્યૂ છે, આમાં જ કરવું છે. પણ પછી તમને પાછળથી ખબર પડે કે આ વસ્તુ છે એ આખી ફેક હતી. કારણ કે અમારી આ ટ્રાવેલ એજન્સી જે છે ને, એ આખી કેવી છે કે તમને ગમે ત્યારે આમાં ફ્રોડ થવાની બીક રહે. અને આ એજન્સી બધીમાં ઘણીવાર ફ્રોડ થાય જ છે, કારણ કે આની અંદર જે પૈસાનો ફ્લો છે ને, એ બહુ જ મોટો ફ્લો છે અને આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. એટલે ઘણીવાર એવું ઇશ્યુઝ થતા હોય કે કોઈએ પૈસા લીધા છે અને તમને સર્વિસ ના આપી શક્યો, અથવા તો કાલ ઉઠીને એ આખી કંપની જ ગુમ થઈ ગઈ હોય. એટલે એ આ વસ્તુ થોડીક તમારે ઓનલાઈન પોતાના ગૂગલ રિવ્યૂઝ પ્લસ તમારા મિત્ર સર્કલમાં તમે એની કોઈ સર્વિસ લીધી છે કે નથી લીધી, એ લોકોનો અનુભવ કેવો હતો, એ વસ્તુ જોવી જોઈએ. અથવા તો તમે એક બીજી વસ્તુ કરી શકો છો. હોટલ છે, હોટલ કદાચ તમે એ બુકિંગ કરવા માંગતા હોય કોઈ એજન્સી પાસેથી, તો એ બુક કરાયા પછી પણ તમે છે ને એકવાર હોટલમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો કે આ એજન્સીની થ્રુ મેં બુક કરાવેલું છે, તમારી પાસે બુકિંગ આવ્યું કે નથી આવ્યું. તો આ બધી વસ્તુઓ તો તમે ફ્રોડથી પણ બચી શકો. રાઈટ. અને જે કહેવાય ને કે તમારું એક્સપિરિયન્સ તમારા મિત્ર સર્કલે તમને શેર કરેલા હોય, બની શકે કે એ એક્સપિરિયન્સ તમારી સાથે ના પણ થાય. એવું નથી કે એક જણાની સારી ટૂર ગઈ તો બીજાની પણ એ જ ટૂર સિમ્પલી સારી જવાની છે. એટલે આમાં 50-50% ચાન્સીસ હંમેશા રહેવાના છે. પણ હંમેશા જ્યારે પણ કોઈ એજન્સીને ચોઈસ કરો ને તમે, તો પહેલાં એ જોઈ લેવાનું કે જે તમને પેકેજ સેલ કરી રહ્યો છે એ માણસ કેવો છે, એક્સપિરિયન્સ છે કે નહીં, એ માણસની પાસે પોતે કેટલા ટાઈમથી કામ કરી રહ્યો છે, પ્લસ એનો એક્સપિરિયન્સ કયા કયા સેક્ટરમાં સૌથી સારો છે. બધાની પોતાની એક સ્પેશિયાલિટી હોય કે કોઈ દુબઈ સારું કરે છે, કોઈ સિંગાપુર સારું કરે છે, કોકની પાસે ડોમેસ્ટિકના સારા પેકેજીસ છે, એની પકડ કોકની હોટલમાં બહુ સારી હોય અને કોકની ફ્લાઇટમાં સારી હોય. તો આ વસ્તુઓ તમને ડિફરન્સ તમને ત્યારે એકવાર મળશો તો ખ્યાલ આવશે. અને એની પેકેજ સમજાવવાની ટ્રીક ઉપરથી તમે સમજી જશો કે આને કેટલું નોલેજ છે. તો તમને આઈડિયા આવશે કે ના મારે અહીંયા કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કારણ કે કોઈ તમને સામેથી પેકેજ આમ કહેવાય ને કે વેચવા માટે કરી રહ્યું છે કે પેકેજ સમજાવી અને સાચા રસ્તે તમને ડાયરેક્શન આપી રહ્યું છે, એ બે વચ્ચે બહુ મોટું અંતર પડી જાય. તો એ ક્લિયરિટી કેમ મેળવી શકે ક્લાયન્ટ? એ ક્લિયરિટી છે ને મેળવવા માટે તમારે એટલીસ્ટ તમારે એની સાથે એકવાર તો રૂબરૂ મળવું જ જોઈએ. ઘણા લોકો એવું હોય કે ભાઈ ફોન ઉપર જ પતી જતું હોય, મારી પાસે ટાઈમ નથી અને મારે મળવા નથી જવું. પણ તમે એ માણસને ઇન પર્સન રૂબરૂ મળો, એની ઓફિસ ક્યાં છે, એની ઓફિસમાં સ્ટાફ કેટલા કામ કરે છે, કેટલા ટાઈમથી એ લોકો કામ કરી રહ્યા છે, ને એના ઉપરથી અંદાજો આવશે કે ના માણસ સારો છે, સાચી સલાહ આપે છે. લોકોને આ જ વસ્તુ જોઈએ છે કે સાચી સલાહ આપવા વાળો જોઈએ, અને ઇન્ફોર્મેશન પૂછી હોય ને એના કરતાં 4 ઇન્ફોર્મેશન વધારે આપશે, અને જેથી કરીને એને એક એટલો વિશ્વાસ તો બેસી જ જાય કે આ મને ક્યાંય ફસાવા નહીં દે.
અને કદાચ ખરાબ સિચ્યુએશન આવી ગઈ તો એ સિચ્યુએશનને ઇઝીલી હેન્ડલ કરી શકશે, બિકોઝ આનું નેટવર્ક બહુ મોટું છે. રાઈટ. એટલે આ બધી જ વસ્તુઓને થોડુંક તમારે પર્સનલી મળો, તો આ જાણકારી તમે લો. કદાચ એવું પણ બની શકે કે તમને ના ખબર હોય, તમારા મિત્ર એની પાસેથી કરાવ્યું છે, તમે તમારા ફિલ્ડ શેર કરો કે હું આ ફિલ્ડથી બિલોંગ કરું છું, આ રીતેની ટ્રીપ કરવી છે, તો એ તમારા ફિલ્ડના કોઈ માણસનું કામ કરેલું હશે ને તો સામેથી કહેવાનો છે કે મેં આ ફિલ્ડના માણસનું કામ કરેલું છે, કદાચ તમે ઓળખતા હોય તો પ્લીઝ એના રિવ્યૂ લઈ લો. એટલે જેના થ્રુ તમે છે ને રિવ્યૂઝ લઈને આવ્યા હોય ને એને થોડું કન્સિડર કરી અને પછી જ એને એજન્ટને ચોઇસ કરવું જોઈએ કે હવે આની પાસેથી જ બુકિંગ કરાવવું છે. ટ્રાવેલર જ્યારે એજન્ટ પાસે જતા હોય, એજન્ટ પ્રિફર 100 ડેસ્ટિનેશન કરતા હોય, પણ ટ્રાવેલરની સિલેક્શન કયો કે એમના કોઈ ફ્રેન્ડ સર્કલ એમને સજેશન આપ્યું હોય કે આ જ ડેસ્ટિનેશને જવું છે, ત્યારે કન્ફ્યુઝન વધારે ક્રિએટ થતી હોય, તો ત્યારે એ દૂર કેમ કરી શકાય? કૌશિકભાઈ, આવું તો છે ને બહુ વાર થતું હોય છે એજન્ટ સાથે. જ્યારે કોઈ કહેવાય ને કે કસ્ટમર એજન્ટ પાસે આવે ને ત્યારે એ કસ્ટમરના માઇન્ડમાં એક ડેસ્ટિનેશન ઇમેજ બની ગઈ હોય કે મારે આ ડેસ્ટિનેશને જવું છે, અને સામે એજન્ટ એને કંઈક બીજા ડેસ્ટિનેશન માટે સમજાવતો હોય તો સામે એ કસ્ટમરને એવું લાગે કે આ મને ડાયવર્ટ કરી રહ્યો છે, અને ખરેખર ઘણીવાર એવું નથી હોતું. હું તમને એક્ઝામ્પલ આપું ને, કોઈ કપલ આવે એજન્ટ પાસે, કપલ ગયું, અમારે હનીમૂન ડેસ્ટિનેશન કરવું છે. હવે હનીમૂન માટે એ લોકોની પાસે જો બજેટ ઓછું હોય, એક એકથી સાંભળીને આવ્યું હોય કે બેંકોક પટાયા છે ને આટલામાં થઈ જશે, સસ્તામાં પતી જશે, એટલે એને અપ્રોચ કર્યો હોય એજન્ટને કે અમારે બેંકોક પટાયા જવું છે. પછી એને ઇન્ફોર્મેશન સાચી આપવી પડે કે આ જગ્યાએ તમારા હનીમૂન માટેની નથી, ખરેખર આ એક બેચલર જગ્યા છે, પાર્ટી માટેની જગ્યા છે, અને અહીંયા જે વાઇબ્સ આવશે એ તમે એક્સપેક્ટ કરો છો એવી નહીં આવે. તમારા માટે એક સરખી કહેવાય કે આમ પ્રાયોરિટીવાળી થોડીક પ્રાઇવસી મળે, થોડુંક શાંત વાતાવરણ હોય, નેચરલ પ્લેસ હોય, તો એટલા માટે એજન્ટ તમને એ બીજા ડેસ્ટિનેશન બતાવી રહ્યો છે. અને કંઈક કદાચ એવું પણ પોસિબલ બને કે તમે જે બજેટ એક્સપેક્ટ કરો છો એ જ બજેટમાં એ બીજી જગ્યાઓ તમને ઘણી એક્સપ્લોર કરાવડાવી શકે. તો તમારે હંમેશા આ વસ્તુ તો એઝ અ કસ્ટમર જ્યારે જતા હોય ને એજન્ટ પાસે તો ધ્યાન રાખવી જ જોઈએ કે સામેવાળો શું સજેશન આપે છે ને એ સજેશન પણ તમારે એકવાર વિચારવું જોઈએ. એના ઘણા રીઝન્સ હોઈ શકે. તમને એવું ના થાય કે આ મને ડાયવર્ટ કરી રહ્યો છે. ટૂર્સ જ્યારે પ્લાન થતી હોય, ટ્રાવેલર જ્યારે ટૂર પ્લાન કરતા હોય, તો એમને ફ્લાઇટ અને હોટેલ બુકિંગ કેટલા ટાઈમ પહેલાં કરવી જોઈએ અને એનાથી એને શું બેનિફિટ થતો હોય? જો આ છે ને ખરેખર આમ મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા લોકો છે ને, આપણે સ્પેશિયલી ગુજરાતમાં લોકો જ્યાં સુધી છેલ્લો ટાઈમ ન આવે ને ત્યાં સુધી બુકિંગ જ નથી કરાવતા, અને પછી જ્યારે છેલ્લો ટાઈમ આવી જાય છે ત્યારે ખરેખર જ્યારે એને બુકિંગ કરવું હોય છે ને ત્યારે બજેટ એટલું વધી ગયું હોય કે જેથી કરીને એને પોતાની આખી ટ્રીપ ઇન્ટરનેશનલમાંથી છેલ્લે છે ને નજીકમાં ક્યાંક ડોમેસ્ટિકના હોટલોમાં સ્ટે કરીને એને વિતાવવી પડે છે. આનું સાચું ઉદાહરણ તમને કહું ને તો તમારે જ્યારે પણ ટ્રીપ પ્લાન કરવી હોય ને તો 3 કે 4 મહિના પહેલાં આનું પ્લાનિંગ ચાલુ કરી દેવું જોઈએ. ઓકે. એટલીસ્ટ તમારે 1 અઠવાડિયું પોતાની જાતને આપવું જોઈએ કે મારે જે ડેસ્ટિનેશને જવું છે એ ડેસ્ટિનેશનમાં પ્રોપરલી કઈ કઈ જગ્યાઓ આવે છે એ જાતે પહેલાં તમારે એક એક્સપ્લોરેશન કરવું પડે. જાતે ઇન્ટરનેટ પર સર્ચ કરો, થોડીક ઇન્ફોર્મેશન લો, ફ્રેન્ડ સર્કલમાંથી ઇન્ફોર્મેશન લો, પછી પ્રોપર ડેટ ડિસાઇડ કરો કે આ ડેટ ઉપર મને ઇઝી પડશે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે તમે જો ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરો છો, હવે એ જગ્યા ઉપર કોઈ એનો લોકલ કોઈ તહેવાર આવી રહ્યો છે એ તમને નથી ખબર પડવાની કે આ જગ્યાએ આ તારીખ ઉપર ત્યાંની એક કોઈ તહેવાર આવવાનો છે અને એને લીધે રેટ્સ હાઈ થઈ જવાના છે. તો તમારે તમારા માઇન્ડમાં એટલીસ્ટ 2 કે 3 ડેટ્સ રાખવી પડશે. આ ડેટે નહીં જાઉં તો હું બીજી ડેટે જઈશ, એ ડેટ નહીં તો હું ત્રીજી ડેટે જઈશ, પણ એટલીસ્ટ થોડાક ઓપ્શન તમારા માટે ઓપન રાખો કે જેથી કરીને જ્યારે પછી તમારે એકચ્યુઅલમાં બુકિંગ કરવાનું આવે ને તો એટ મુમેન્ટ પર કોઈ પ્રોબ્લેમ ના પડે. એટલે 3 મહિના કે 4 મહિના પહેલાં એટલે બેસ્ટ ટાઈમ કહેવાય, જેથી કરીને તમને થોડું સસ્તુંય પડશે. કારણ કે જ્યારે ફ્લાઇટ બુક કરો ને તો કહેવાય ને કે નજીકના ટાઈમની તો ફ્લાઇટ ઓલવેઝ મોંઘી જ રહેવાની છે, કારણ કે સસ્તી જે સીટ્સ હતી એ તો ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગઈ છે. હવે જે વધેલી છે એ બધી મોસ્ટલી બધી કોસ્ટમાં વધારે હોય. હોટલમાં એવું હોય, સારી અને સસ્તી વીણાઈ જાય.
અને પછી જે બાકી વધી હોય ને એ તો કાં બહુ લક્ઝરી હોય અને કાં તો પછી એવું હશે કે એ કોઈને ગમતી જ નહીં હોય એવી હોટલો હશે, લોકેશન ખરાબ છે, કાં તો પછી ત્યાંની પબ્લિક ખરાબ છે. એટલે આ બધી વસ્તુઓને થોડુંક અવોઇડ કરવું હોય ને તો તમારે 3 મહિના પહેલાં તો કરાવી જ દેવું જોઈએ. ખાસ કરીને જે લોકો હનીમૂન પર જવા માંગે છે અને જે લોકો ફેમિલી સાથે વેકેશનમાં ટ્રીપ પ્લાન કરવા માંગે છે. ખબર છે કે મે મહિનામાં વેકેશનમાં રશ થવાનો જ છે, તો એપ્રિલ સુધી રાહ જોશે. એપ્રિલ પછી આપણે બુકિંગ કરાવશું, ત્યાં સુધીમાં એટલો ભાવ વધી જાય, ડબલ જેટલા ભાવ થઈ જાય અને પછી છેલ્લે કંઈ કહેવાય ને કે આનું નિરાકરણ ના નીકળે એટલે પછી નજીકની જગ્યાએ જવું પડે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બુકિંગ કરવાનું તમે કીધું વેકેશનનું. ફ્લાઇટ ઓનર મતલબ ફ્લાઇટ કંપની અને હોટેલ્સ મે મહિનાના બુકિંગ કરવા માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રાઇસ વધારી શકે ખરા કે એવું નથી હોતું? એ છે, થાય છે એવું વસ્તુ. પણ જ્યારે વેકેશન પીરિયડ હોય ને, વેકેશન પીરિયડ 2 ટાઈપના છે. સિઝનલ વેકેશન એટલે કે જ્યારે છોકરાઓની રજાઓ પડે અને એ જે વેકેશન મે મંથનું છે એ આખી અલગ વસ્તુ છે. અને સેકન્ડ વેકેશન આવે દિવાળીનું, કે વર્લ્ડના બધાને ખબર છે કે દિવાળીની ડેટ ક્યારની છે અને એનો મેઇન ફાયદો હોટલવાળા અને ફ્લાઇટવાળા ઉપાડતા જ હોય છે કે આ ડેટે દિવાળી છે, તમે ગમે ત્યારે સર્ચ કરી લેવાની છું, દિવાળીની ડેટ હશે ને એટલે એના ભાવ મોંઘા જ હશે. ઓકે. તો હવે સિચ્યુએશન કયા વેકેશન માટેની છે ને એ ડિપેન્ડ કરે છે. જો તમે નોર્મલી એક ઉનાળાના વેકેશન માટેની ટ્રીપ પ્લાન કરતા હોય તો જનવરીથી તમે બુકિંગ ચાલુ કરશો ને તો ઓબ્વિયસલી તમને થોડી સસ્તી પડવાની છે ઇન કમ્પેર ટુ જ્યારે તમે એપ્રિલ મહિનામાં પહોંચીને તમે જે સર્ચ કરશો ને એના કમ્પેરમાં તમને બહુ જ સસ્તી મળશે. એટલે એક નાનું એક્ઝામ્પલ આપું કે માની લો તમને અત્યારે આઈડિયા જ નથી કે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં કુંભનું આટલું બધું મહત્વ થવાનું છે. જોવા જઈએ ને તો આપણને દિવાળીના ટાઈમમાં આવો આઈડિયા નહોતો કે કુંભમાં આટલા બધા લોકો આવવાના છે અને આટલો બધો ફ્લાઇટનો રેટ વધવાનો છે. હવે એ ડ્યુરેશનમાં કોઈએ અજાણતા સર્ચ કરી હોય કે ભાઈ આપણે કુંભ માટેની ફ્લાઇટ જોઈએ છે, પ્રયાગરાજ સુધીની ફ્લાઇટ જોઈએ છે, તો તમે ઇઝીલી આવવા જવાની ફ્લાઇટ છે ને 10,000માં બુક કરી શકો. રાઈટ. અને હવે એ જ વસ્તુ જ્યારે જાન્યુઆરીમાં સર્ચ કરશો ને તો વન વે ફ્લાઇટ 28,000 રૂપિયા, 30,000 રૂપિયા. એટલે તમને પછી ત્યારે પસ્તાવો થાય કે યાર આ મેં ત્યારે જે દિવસે જોઈતી ને તે દિવસે કરી લેવાની હતી. એટલે આને ઘણીવાર રિપીટેડ સર્ચ કર્યા રાખો ને એના પણ ઘણા બધા એ કહેવાય ને એરલાઇન્સ ફાયદા ઉઠાવે છે. અત્યારે ઇન્ટરનેટનો સાચામાં સાચો યુઝ તો એ જ લોકો કરે છે કે તમારા સર્ચની હિસ્ટ્રી તમે જે આઈપી યુઝ કરીને તમે સર્ચ કરો છો, આપણને એવું હોય કે થોડીક વાર રહીને છે ને આપણે એકમાંથી સર્ચ કરીને સીટ બુક કરશું, બીજાના મોબાઈલમાંથી પાછી બીજી સીટ બુક કરી લેશું. પણ એરલાઇન્સવાળા આપણાથી હોશિયાર છે. એ લોકો જેવું સર્ચિંગનું એકને એક જ હોટલ કે એકને એક ફ્લાઇટ જે સર્ચિંગ થતી હોય ને એના રેટ વધવા માંડે ઓટોમેટિક. અને પછી પાછા તમે 3-4 કલાક પછી થોડુંક સર્ચિંગ બંધ કરી દો ને ઓટોમેટિક એના ભાવ ડિક્રીઝ થઈ જાય. આ એક નિયમ છે. એટલે બુકિંગ કરતી વખતે, એકચ્યુઅલ બુકિંગ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. અને આનો એક કહેવાય ને કે ગેરફાયદો એ ઘણા એજન્ટ એ ઉપાડે છે. આ સિસ્ટમ કે જે કન્ટિન્યુઅસલી સર્ચ થવાની છે એને લીધે જે રેટ વધે ને તો એનો ઘણીવાર કસ્ટમરને ખબર ના હોય પણ એની સાથે બહુ બધી ટ્રીક થતી હોય આમાં. એટલે જે તમે મને પહેલા ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે એજન્ટની કયા એજન્ટ ઉપર ભરોસો કરવો અને કયા એજન્ટ આમ કહેવાય કે એના ઉપર ટ્રસ્ટ કરીને એની સાથે બુકિંગ કરવું, એ ચોઈસ કરવું બહુ જરૂરી છે. નહીં તો તમારા બુકિંગમાં તમારી જ સાથેથી કઈ રીતેનું આખું કહેવાય ને કે ટ્રીક થઈ જાય ને ખબર ના પડે તમને. કારણ કે એક નાનકડું તમારું આધાર કાર્ડ કે પાન કાર્ડ તમારી સાથે તમે શેર કર્યું એજન્ટ સાથે અથવા તો પાસપોર્ટ ઇન્ટરનેશનલ માટે શેર કર્યો હોય તો એના યુઝથી કોઈ ફ્લાઇટ ઇઝીલી હોલ્ડ કરી શકે અને એ હોલ્ડ થયેલી ફ્લાઇટની સીટ બ્લોક થઈ ગઈ એટલે નવી સીટનો ભાવ મોંઘો જ થવાનો છે. એટલે હવે નેક્સ્ટ સર્ચ કરશો એટલે તમારે પછી કન્ટિન્યુઅસલી ઓનલાઈનને મૂકીને તમારે ઓફલાઈનમાં આવવું પડે. આવી બધી વસ્તુ એ થતી હોય છે. એટલે સર્વિસ સેક્ટરમાં અત્યારે એવું આપણે ફીલ કરી શકાય કે ડોક્ટર તો કે આપણો ફેમિલી ડોક્ટર, હા, ટ્રાવેલર તો કે આપણા ફેમિલી ટ્રાવેલર, બરાબર છે. તો એવી ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે ને હવે ફ્યુચરમાં આવી થશે કે જે આ છે ને અમારા ફેમિલી એસોસિએટ્સ છે કે જે અમારું આ ડિવિઝન સંભાળે છે. અત્યારે ખરેખર થવાય માંડ્યું છે. જેમ બધાને તમે કીધું એ જ રીતે બધાના મોબાઈલમાં એક લોયરનો નંબર હોય ને એક ડોક્ટરનો નંબર હોય ને બધાના મોબાઈલમાં પોતાનો એક પર્સનલ ટ્રાવેલ એજન્ટનો નંબર હોય જ અને એની પાસે એની બધી ટ્રીપની બધી ઇન્ફોર્મેશન હોય જ. એટલે
આ એક ટ્રેન્ડ થવા માંડ્યો છે. લોકો ફરવાનું હવે ચાલુ કરવા માંડ્યા છે. પહેલાં તો એવું હતું કે હવે 4-5 વર્ષે એકવાર જશું ફેમિલીમાં. વર્ષમાં 2 વાર થઈ ગયું છે હવે તો. એકની ઇન્ટરનેશનલ અને એક ડોમેસ્ટિક ગમે એમ કરી. અને અમે પહેલાં નહોતું જોયું, હવે તો લોન થવા માંડી છે. ઓહો, હવે પેકેજ જોઈએ છે અને ફરવું છે, એની પાસે કદાચ અત્યારે હાલમાં પૈસા ના હોય તો તમે એને લોન કરાવી અને પેકેજની ઉપર આખું એનું પેમેન્ટ ને બધું ક્લિયર થઈ જાય, તમારા હપ્તા ચાલુ થઈ જાય. એટલે આ બધી સિસ્ટમ સુવિધા આવી ગઈ છે એક ટાઈપની. પણ આ વસ્તુ જરૂરી છે ફરવા માટેની, કારણ કે લોકોને હવે સ્ટ્રેસ વધી ગયો છે અને એને રિલેક્સ થવા માટે કહેવાય ને કે એક ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તમે તમારા ફેમિલી સાથે જે ટાઈમ સ્પેન્ડ કરો છો ને, એની મેમરીઝ છે ને, એને કોઈ વેલ્યુ જ નથી. અને એ મેમરીને થોડી સારી રાખવા માટે તમારે સારા એજન્ટને પકડવા જ પડશે, કે જેથી કરીને તમારી ટ્રીપ થોડી સારી થાય, થોડા હર્ડલ્સ ઓછા આવે અને બધું એક આમ સરખી રીતે પ્લાન આઉટ થઈને કમ્પ્લીટ થાય. જાતે બુકિંગ થાય અને પછી એના ઉપર કોઈ સ્કેમ થાય, એમને ઇન્ફોર્મેશન જ નથી. ટેક્સ શું લાગે છે, અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન શું થવાનું છે. તો આવા ઘણા બધા પેરામીટર્સથી છે ને એ અજાણ હોય છે જ્યારે જાતે બુકિંગ કરતા હોય ત્યારે. તો ટ્રાવેલ એજન્ટ એ સમયે એમને શું બેનિફિટ આપી શકે અને શું ગાઈડન્સથી એમના પ્લાનને બેનિફિટમાં લાવી શકે? જો હવે છે ને આ સ્કેમવાળી વસ્તુ જે છે ને, તમે વાત કીધી ને, આ ટેકનોલોજી જેમ વધતી જાય છે ને એમ આ સ્કેમ્સ વધતા જ જાય છે. ખાલી કસ્ટમર ઉપર નહીં, એજન્ટ ઉપર એ સ્કેમ થવાના ચાલુ થઈ ગયા છે. ઓકે, તમે જે એજન્ટ હાયર કરતા હોય ને, એ એજન્ટની નીતિ ખરાબ નથી. તમે જેની પાસેથી સર્વિસ લીધી છે તો એ એજન્ટને સર્વિસ આપવી જ છે, પણ ઘણીવાર એવું થાય કે એની સાથે જ સ્કેમ થઈ ગયું હોય. એને જે હોટલ બુક કરી હોય, જેના થ્રુ બુક કરેલી હોય, એ ફ્રોડ નીકળે. કસ્ટમર જ્યારે ડાયરેક્ટલી કોઈક વાર આવું બુકિંગ કરતા હોય ને, હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેં એક એવો કિસ્સો પણ સાંભળેલો છે અને અત્યારે ખરેખર એવું થાય છે. જે સાસણગીર છે કે આબુ છે, તો ત્યાંની ઘણી હોટલ્સના જે તમે નામ સર્ચ કરો ને, તો એ હોટલના પેજ પહેલેથી ફેક એક પેજ ખુલે. એની અંદર જે નંબર હોય એ પર્સનલી કોઈ બીજાના જ નંબર હોય. તમે એને ફોન કરો ને એટલે તમને એમ થાય કે વાહ, મેં એજન્ટ કરતાં સસ્તા રેટમાં એ માણસ સાથે વાત કરીને ભાવ કઢાવ્યા. અને એ પછી તમને ગૂગલ પે નંબર આપે, તમે એ ગૂગલ પે નંબરમાં પેમેન્ટ કરો, બધું જ પ્રોસેસ સરખી રીતે, એ તમને ફોર્મેટમાં સારું એવું વાઉચર આપે, બધું જ કમ્પ્લીટ થાય. તમે ફોન કરવાના છો ને તો ફોન ઇઝીલી એને જ લાગવાનો છે, કારણ કે તમે ખરેખર પહેલેથી ખોટી જ એક વેબસાઇટ ઉપર છો કે ખોટા પેજ ઉપર છો કે જ્યાંથી ઇન્ફોર્મેશન લઈ રહ્યા છો. અને પછી જ્યારે હોટલે પહોંચો ને તો ખબર પડે કે આવું તમારી સાથે નહીં, ઘણા લોકોની સાથે સ્કેમ થઈ ગયેલું છે. એટલે આવી વસ્તુઓ તો લોકોની સાથે રોજે રોજ થાય જ છે. ઇન્ટરનેટમાં જેટલી સુવિધા વધી છે ને, સાથે સાથે આ સ્કેમ કરવાવાળાના દિમાગ પણ એટલા વધી ગયા છે અને એ લોકો નવા નવા રસ્તા કરીને તમારી સાથે સ્કેમ કરે છે. એટલે ઓલવેઝ કોઈને અજાણ્યા માણસને તમે પેમેન્ટ કરો ને તો 2 વાર વિચારી લેવું જોઈએ, જોઈ લેવું જોઈએ. એ કરંટ એકાઉન્ટમાં કરાવે છે, સેવિંગ એકાઉન્ટમાં કરાવડાવે છે, એ એકાઉન્ટનું નામ છે એ હોટલના નામથી મેચ થાય છે કે નથી થતું, ઇનવોઇસ મંગાવી લેવું જોઈએ. તો આ બધી ઘણી વસ્તુઓ જોવી જોઈએ. નહીં તો તમારી સાથે ગમે ત્યારે સ્કેમ, એક ઓટીપીથી સ્કેમ થઈ જાય છે તો પછી આમાં ક્યાં વાત રહી? સાચી. એટલે બહુ ધ્યાન રાખવું પડે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં ટ્રેન્ડિંગ પ્લેસીસ હાલ અત્યારે કયા છે? હવે છે ને લોકોનું હવે માઇન્ડ છે ને થોડુંક ટ્રાવેલિંગ ઉપર બહુ વધારે પડતું આમ ફોકસ થવા માંડ્યું છે. રોજે રોજ ક્યાંક ને ક્યાંક રીલ સર્ચ કર્યા રાખશે કે હવે હું નેક્સ્ટ પ્લાન કરું ને તો એવી કઈ જગ્યાએ કરું કે જે મારા ફ્રેન્ડ્સ ના ગયા હોય, અને હું બધાને સજેસ્ટ કરું કે જો હું અહીંયા જઈને આવ્યો, તમે એ લોકો અહીંયા જાઓ. અત્યારે ખરેખર લોકોને એવું થઈ ગયું છે. એટલે એ લોકો અમારી પાસે અવારનવાર પૂછતા હોય કે હવે કેવી જગ્યા કે જ્યાં ભીડ ઓછી હશે, કે જ્યાં આપણને કોઈક નવી જગ્યા જોવા મળશે. તો કૌશિકભાઈ, ટ્રેન્ડિંગ પ્લેસીસમાં તો તમને કહું ને તો અત્યારે ડોમેસ્ટિકની અંદર તો ગોવા ઓલવેઝ ટ્રેન્ડિંગમાં હોય. પછી હિમાચલ છે, આપણે કપલ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન હિમાચલ, અને તમારે કાશ્મીર. એની એ જગ્યાનો જે ચામ છે ને એ ક્યારેય પતવાનો નથી. પ્લસ આપણે આમ થોડુંક આમ મેન્ટલ આમ ફ્રી થવા માંગતા હોય તો ઉત્તરાખંડ. અત્યારે લોકો બહુ ટ્રાવેલ કરી રહ્યા છે ઉત્તરાખંડમાં. અને અત્યારે જે આપણે પ્રયાગરાજનું એનું છે ને, એનું તો ક્રેઝ એટલો વધી ગયો છે. અયોધ્યામાં જે સરકારે નિર્માણ કર્યું છે ને, એના પછી એનું ટ્રાવેલિંગ, ત્યાંના જે કહેવાય ને હોટલોની સર્વિસ, એમાં બહુ સારો સુધારો આવ્યો છે. અને મેનેજમેન્ટ ત્યાંનું આખું,
એટલે હવે આ બધા ટ્રેન્ડિંગમાં આમ 1 by 1 આવતા જાય છે સારી રીતે. એટલે ઇન્ડિયામાં પણ બહુ સારું એક ચાલી રહ્યું છે. કેરલા તો તમે કહેવાય ને કે પહેલેથી કન્ટિન્યુઅસલી લોકોનું ફેવરેટ છે, કારણ કે જે લોકોને નેચરલ ત્યાં બ્યુટી જોવા મળે છે. કેરલાને છે ને ગોડ્સ ઓન કન્ટ્રી કહેવાય. ઓકે. કે ત્યાં ખરેખર આમ ભગવાન રહેતા હોય ને તમને એ રીતેનું આખું નેચરલ ફીલ આવે. એટલે કેરલા, પછી સાઉથમાં બીજું ડેસ્ટિનેશન કર્ણાટક છે, ત્યાં તમને વાઇલ્ડ લાઈફ બહુ સારું જોવા મળી શકે છે. ઓકે. અને એક ડેસ્ટિનેશન છે કે જે પછી લાસ્ટ પછી કસ્ટમરના મગજમાં આવે કે અંદમાન નિકોબાર અને એક દાર્જિલિંગ. ઓકે. આ 2 જગ્યાઓ લોકો આમ પહેલાં છે ને બીજું નાનું ફરી લે, અને પછી જ્યારે બધું ઇન્ડિયામાં પતી જાય ને ત્યારે આ લોકો આ ફરવા નીકળી જાય. એટલે હવે ધીમે ધીમે આ બધા ટ્રેન્ડિંગ્સમાં બહુ આવી રહ્યા છે. અને ઇન્ટરનેશનલી વાત કરું ને તો ઇન્ટરનેશનલની અંદર તો એશિયન કન્ટ્રીઝમાં આપણે ઓલમોસ્ટ સિંગાપુર થઈ ગયું, મલેશિયા છે, પછી વિયેતનામ અત્યારે લાસ્ટ યરની અંદર બહુ જ સારો બિઝનેસ થયો છે વિયેતનામમાં. બાલી પણ છેલ્લા 2 વર્ષથી કન્ટિન્યુઅસલી, કે જે લોકો પહેલાં ડોમેસ્ટિકમાં વિચારતા હતા એ ડોમેસ્ટિકમાં થોડા પૈસા વધારે નાખીને બાલી ફરવા જતા રહે છે, કારણ કે એ તમારું થોડુંક બજેટ ફ્રેન્ડલી થઈ ગયું, એક ઇન્ટરનેશનલી ટ્રીપ થઈ ગઈ, અને સાથે સાથે એક આખું એક નેચરલ પ્લેસ જોવાઈ ગયું. એટલે એશિયન કન્ટ્રીઝની અંદર આટલા કન્ટ્રી તો બહુ સારી રીતે બૂમ કરી રહ્યા છે. દુબઈ, બાલી, વિયેતનામ, સિંગાપોર, આ સિલેક્શન વધવાનું રીઝન શું? એનું છે ને મેઇન થોડાક રીઝન્સમાં કહું તો પહેલાં વેધર, ત્યાંની ફૂડની અવેબિલિટી, અને ત્યાં જે કહેવાય ને કે તમે 3-4 વર્ષે જાઓ ને એટલે કંઈક નવું જોવા મળે. દુબઈ તો એના માટે બહુ ફેમસ છે. તમે 2020માં ટ્રાવેલ કર્યું હોય ને 2025માં પાછું ટ્રાવેલ કરો ને એટલે તમને એમ જ થાય કે આ તો મેં જોયું જ નહોતું. એટલે એ લોકો એટલું ઇનોવેશન લાવી રહ્યા છે કે એનું ફોકસ છે કે જેટલા વિઝિટર્સ આવે ને એનો એક્સપિરિયન્સ બહુ સારામાં સારો થાય. અને હોસ્પિટાલિટી પ્લસ સાથે સાથે ઇન્ડિયન્સ સાથેનું બિહેવિયર, તમે ઘણાના મોઢે સાંભળેલું હશે કે આ કન્ટ્રીમાં જઈએ ને એટલે ઇન્ડિયન્સ સાથે છે ને બહુ સારું બિહેવિયર નથી કરતા, પાર્શિયાલિટી કરતા હોય, ક્યાંક સર્વિસીસમાં તમને એમ કહેવાય કે કાચું પડે. ઇન્ડિયન્સની સાથે આ રીતેના બિહેવિયરને લીધે અમુક કન્ટ્રીઝને લોકો નિગ્લેક્ટ કરીએ છીએ. પણ આજે સિંગાપુર, દુબઈ, આ બધી જગ્યા ઉપર આપણા ઇન્ડિયન્સ જ કામે કરે છે, ત્યાં જ ફરવા જાય છે, ત્યાં જ ફૂડ ઇઝીલી તમને મળી જાય છે, અને દર વખતે કંઈક ને કંઈક નવું તમને જોવા મળે. અને આમ કહેવાય ને કે એ જગ્યાએ જેટલી વાર જાઓ ને તમને એની વાઇબ્સ મજા જ આવ્યા રાખે. એટલે આ એક આમ કહેવાય ને કે કન્ટિન્યુઅસલી ટ્રેન્ડિંગમાં છે. અને વેધરનું જોવા જાઉં ને તો આ બધાના વેધર જે છે ને એ ઓલમોસ્ટ આમ 12 મહિનામાંથી 8 થી 9 મહિના કન્ટિન્યુઅસલી તમે એ જગ્યાએ ટ્રાવેલ ઇઝીલી કરી શકો, ક્યારેય વિચારવું ના પડે. અને વિઝા એના ઇઝી છે લેવા માટે. ઇન્ડિયન્સ માટે તમે જે વિઝા અપ્લાય કરો છો, રિજેક્શન રેશિયો બહુ ઓછો છે. અને અમુક કન્ટ્રીએ તો અરાઇવલ ઉપર વિઝાની પણ ઇઝીલી તમને પ્રોસેસ થઈ જાય એવી સર્વિસીસ આપેલી છે. તો જેને લીધે એ લોકો ઇન્ડિયન્સને વેલકમ કરવા માંગે છે. ત્યાં તમે જાઓ તો તમને ઓન અરાઇવલ વિઝા ડોક્યુમેન્ટેશન પ્રોપરલી આપો એટલે એ લોકો તમને સિક્કો મારીને અંદર જવા દે. એટલે એટલી ઇઝી થઈ ગઈ છે કે તમારા માટે પછી એ ડેસ્ટિનેશનને ચોઇસ કરવા સિવાય કોઈ ઓપ્શન ના હોય. તો જે આ વિઝા મળે છે, મારે કાલે જ જવું હોય તો હું કાલે કયા કયા ડેસ્ટિનેશન જઈ શકું? એવા હવે બહુ ઘણા ડેસ્ટિનેશન થઈ ગયા છે. માલદીવ્સ છે, મોરેશિયસ છે, બાલી છે. આ બધું કેવું છે ખબર છે કે તમે ત્યાં પહોંચી જાઓ ને ત્યાર પછી તમને ઓન અરાઇવલ વિઝા મળી જાય. એટલે આને જો થોડોક ટાઈમ તમારી પાસે હોય તો તમે 3 દિવસની અંદર દુબઈના વિઝા લઈ શકો છો, 4 દિવસની અંદર બાકુના વિઝા લઈ શકો છો. તો આજે થોડુંક આમ કહેવાય ને કે ઇન્ડિયન્સ માટે બહુ ઇઝી કરી નાખ્યું છે કે જે આપણા રિલેશન ઇન્ડિયાના બીજી કન્ટ્રી સાથે જે ડેવલપ થયા છે ને આ બધું એનું રીઝન છે. તો ઘણું ખરું સરકારે ટ્રાવેલિંગને ઇઝી કરવા માટે બહુ સારું એવું એક આમ સેક્ટરમાં કહેવાય ને કે પગલું લીધું છે. ફેમસ ડેસ્ટિનેશનની તો વાતો કરી, હવે અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન કે જ્યાં લોકો જતા નથી પણ ત્યાં તેને જવું જોઈએ, એવા કયા? જો અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન છે ને આપણા ઇન્ડિયામાં તો બહુ જ બધા છે. લોકો કેવું છે એકની એક જગ્યાએ જઈને છે ને થાકી ગયા છે કે અહીંયા જુઓ ને તો તમે વીકેન્ડમાં ઉદયપુર કન્ટિન્યુ, આબુ જવું છે. તો આ હવે લોકો એનાથી કંટાળી ગયા હોય, હવે એવું કહે છે કે હવે કંઈક નવું ડેસ્ટિનેશન, તો હવે લોકો જવાઈ જવાનું ચાલુ કર્યું છે. જવાઈ? યસ. તો એ કેવું છે કે એક રાજસ્થાનનો જ પાર્ટ છે, પણ ત્યાં દીપડાનું આખું એક રિઝર્વ છે.
તો એક નવી જગ્યા થઈ ગઈ. તમે ઉત્તરાખંડ લઈ લો તો લોકો ઓલી જઈ રહ્યા છે, કે જે એકદમ બ્યુટીફુલ જગ્યા છે, આખી હિલ સ્ટેશન છે. જોશીમઠથી તમે ત્યાં જઈ શકો. એક બીરબિલિંગ નામની જગ્યા છે હિમાચલમાં. તો આ જગ્યા કેવી છે કે ત્યાં વર્લ્ડ કપ થાય છે પેરાગ્લાઇડિંગનો, અને બધા જ જેટલા પેરાગ્લાઇડિંગ કરવાવાળા છે એ લોકો ત્યાં ગેધર થાય, અને ત્યાં આખી કે ત્યાંનો નજારો તમે જુઓ કે બધી જ બાજુએ જેમ પતંગ ઉડતી હોય ને આપણે ઉત્તરાયણમાં, એવી રીતે પેરાગ્લાઇડિંગમાં આખો નજારો જોવા મળે. અને ત્યાં ટ્રાવેલિંગ એટલે કે એવું નહીં ગાડીથી ટ્રાવેલ કરવાનું, બધા લોકો બાઇસિકલથી ટ્રાવેલ કરે. એટલે આખું એક અલગ જગ્યાએ તમે આવી ગયા હોય ને એવું લાગે. તેહરી છે, તમે માલદીવ્સમાં જે રીતે ફ્લોટિંગ આખા કોટેજીસ જોયા હોય ને એવી રીતે ત્યાં એક આખા ફ્લોટિંગ કોટેજીસ બનાવેલા છે, કે પાણીની અંદર તમે રહી શકો ને એ રીતેનું, કે આમ પાણી ઉપર તમારું આખું એક હટ બનાવેલી છે, અને ત્યાં આખું આમ નેચરલ ચારેય બાજુથી તમને પર્વતો જોવા મળે છે. ત્યાં આમ વોટર સ્પોર્ટ એક્ટિવિટી, જેટ સ્કી, તમારે થોડુંક રિવર રાફ્ટિંગ, આ બધી જ વસ્તુઓ ત્યાં થાય છે. એટલે આ નવી નવી ડેસ્ટિનેશન છે ને હવે સરકાર થોડીક ડેવલપ કરવા માંડી છે, કે જેથી કરીને લોકોને પણ નવા ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવા મળે અને ઇન્ડિયાનું સારું ટુરિઝમ થોડુંક ડેવલપ થાય. અને બહારની વાત કરું ને તો બહારના ડેસ્ટિનેશન્સમાં હવે લોકો થોડુંક એશિયન કન્ટ્રીઝમાં ફરી લીધું હોય ને પછી હવે એવું જ વિચારે કે હવે ક્યાંક અનએક્સપ્લોર્ડ કન્ટ્રીમાં જઈએ. હવે પ્રોબ્લેમ એવો થાય કે અનએક્સપ્લોર્ડ કન્ટ્રીની અંદર યુરોપ અને યુકે ને એવા બધા વધે, કે જેના એક્સપેન્સ પર પર્સન 2.5 લાખ 3 લાખ સુધી તો પહોંચી જ જાય. તો ત્યારે કન્ફ્યુઝન થાય કે હવે ગયેલા ડેસ્ટિનેશનમાં જવું કે હવે આવી મોંઘી કન્ટ્રીમાં જવું. તો ત્યારે છે ને થોડોક તમારા માટે ચાન્સીસ એવા વધે કે તમે બાકુ, કઝાકિસ્તાન, પછી તમે અલમાટી, આ બધા ડેસ્ટિનેશન જઈ શકો, કે જ્યાં તમને યુરોપની ટચ મળે, નેચરલ બ્યુટી જોવા મળે, અને સાથે સાથે થોડુંક તમને એમ લાગે કે આ જગ્યા ઉપર ઇન્ડિયન્સ ઓછા છે, અનએક્સપ્લોર્ડ જગ્યા છે, અને થોડુંક એક્સાઇટમેન્ટ આમ કહેવાય ને કે બીજા જે જગ્યાએ ગયા હોય ને એના કરતાં આ લેવલ અલગ જ છે. થોડું ડિસ્ક્રાઇબ કરો ને. જો આ જે બાકુ જે મેં તમને કીધું ને એ તમે જોવા જાઓ ને તો ઓલરાઉન્ડર છે. આપણે બેચલર પાર્ટી માટે લોકો છે ને થાઈલેન્ડ વિચારે કે થાઈલેન્ડ જવું છે. હવે માણસ 1 વાર જાય, 2 વાર જાય, 3 વાર જાય, પછી થાકી જશે કે યાર થાઈલેન્ડ એકને એક જ જગ્યાએ જઈએ એના કરતાં હવે નવી જગ્યાએ જઈએ. તો બાકુ છે ને એ એક બેચલર્સ માટે પણ કામનું છે. નાઇટ લાઈફ, ક્લબિંગ, તમને ત્યાં એટલું બધું જોવા મળશે કે એક કહેવાય ને કે બેચલર્સ માટેની નવી જગ્યા જ આખી રેડી થઈ ગઈ છે. હવે એ જ જગ્યા ઉપર જ્યારે કપલ જાય તો કપલ માટે પણ ઘણું બધું છે, કે આખું યુરોપિયન તમને ટચ જોવા મળે, તમને કાશ્મીર જેવી ફિલિંગ આવે. સ્કી રિઝોર્ટ્સ છે ત્યાં ઘણા બધા, કે જ્યાં તમે રોલર કોસ્ટર રાઇડ્સ પણ અવેલેબલ છે, સ્નો એટીવીઝ અવેલેબલ છે, તો તમે ઝીપ લાઇનિંગ કરી શકો, સ્નોબોલ્સ છે. તો તમે આખું એવું કહેવાય ને કે આમ કપલમાં ગયા હોય, ફેમિલીમાં ગયા હોય, બેચલર્સમાં ગયા હોય ને તો તમને આ બધી જ જગ્યાઓ આરામથી તમે એક્સપ્લોર કરી શકો. એટલે આ બધા ડેસ્ટિનેશન અત્યાર સુધી નહોતા, પણ મેં તમને કીધું એ રીતે હવે ફૂડની અવેબિલિટી જે રીતે થવા માંડી છે ને એટલે હવે લોકો ત્યાં જવાનું ચાલુ કરી દીધું છે. સેમ વસ્તુ ઉઝબેકિસ્તાનની છે, કે ત્યાં ઉઝબેકિસ્તાનમાં પણ આવી રીતેનું થોડુંક નાઇટ લાઈફ ને બધું બહુ સારું છે. ખર્ચો થોડોક આમ કહેવાય કે યુરોપના કમ્પેરિઝનમાં ઓછો છે. તો લોકો હવે આવી બધી કન્ટ્રીઝને એક્સપ્લોર કરી અને ત્યાં આમ કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામનું જે કહેવાય ને કે એક ટ્રેન્ડ બનાવવા માંગતા હોય એ ત્યાં જાય છે અને એક્સપ્લોર કરે છે. એ ક્યાં આવે પ્લેસ? એ બધી જ જગ્યા છે ને આખા બધા નિયર બાય છે. જ્યોર્જિયા, અલમાટી, પછી બાકુ, ઉઝબેકિસ્તાન, બધા એક કહેવાય ને કે ગ્રુપમાં નજીક છે, કે જે યુરોપની બોર્ડર થઈ અને ટર્કીને એમ નિયર બાય ટચ કરે છે એ જગ્યા. એટલે આ જગ્યા ઉપર જે રહેવાવાળા લોકો છે તે મોસ્ટલી ક્રિશ્ચિયાનિટી વર્ગ છે. ત્યાં ચર્ચ ને બધું વધારે જોવા મળશે. યુરોપની નજીક છે એટલે થોડીક ઠંડીને લીધે સ્નો ને બધું તમે થોડુંક એક્સપ્લોર કરી શકો છો. અને પ્લસ ત્યાં લેન્ડ થોડું આમ ઓપન ટાઈપનું છે, એવું નહીં કે ઇમારતો આખી બનાવેલી ને એ રીતેનું. તો થોડુંક ત્યાંના બધા વિલેજ ને બધું ફરવા જાઓ તો તમને થોડુંક નેચરલ પ્લેસીસની સારી એવી ફિલિંગ આવે. એટલે મારા હિસાબે તો હવે આ અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન બહુ વધારે પડતા ટ્રેન્ડમાં આવવાના છે. ટ્રેન્ડિંગ પ્લેસીસ અને અનએક્સપ્લોર્ડ પ્લેસીસની તમે વાત કરી, તો બજેટ વાઇઝ ટ્રેન્ડિંગ પ્લેસીસ ઇઝી રહે કે પેલા કોસ્ટલી છે અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન? જો બજેટની વાત કરીએ ને તો હું એવું કહીશ કે ટ્રેન્ડિંગ પ્લેસીસ છે ને એ વધારે તમારા માટે સસ્તા રહેશે.
ઓકે. એનું એક રીઝન એ છે કે ફ્લાઇટની કનેક્ટિવિટી બહુ સારી હોય, એ પણ એક ટ્રેન્ડિંગ પ્લેસ માટેની એક મેઇન કહેવાય ને કે રીઝન થઈ શકે કે જ્યાં તમે તમારા ટાઈમ મુજબ તમે ત્યાં ફ્રીક્વન્સી દિવસની 1 થી 2 ફ્લાઇટ્સ મિનિમમ જતી હોય, તો એ જગ્યાએ તમે એક્સપ્લોર કરવા પહેલાં જશો. દુબઈ થઈ ગયું, સિંગાપુર થઈ ગયું, તો ઘણી બધી એરલાઇન્સની ઘણી બધી ફ્રીક્વન્સી તમને જોવા મળશે. અને તમારી પાસે એક કહેવાય ને કે લો બજેટની એરલાઇન્સથી લઈ અને પ્રીમિયમ એરલાઇન્સને ચોઇસ કરવાની તમારી પાસે એક આખી ફ્લેક્સિબિલિટી છે. એટલા માટે ટ્રેન્ડિંગ પ્લેસીસ છે ને એટલે ઇઝીલી સેલ આઉટ પણ થઈ જાય અને લોકોના માઇન્ડમાં ઇઝીલી બેસી પણ જાય. અનએક્સપ્લોર્ડ જગ્યા છે ને એ કોન્સેપ્ટ આખો અલગ છે. જે લોકો બજેટ જોવા નથી માંગતા, પણ જે લોકોને ખરેખર કલ્ચર ફરવું છે. કલ્ચરની વાત કહું તો લાઈક તમે થાઈલેન્ડનું નામ તો સાંભળ્યું જ હોય. હવે થાઈલેન્ડથી ઉપર થાઈલેન્ડનો જ એક પાર્ટ કહેવાય કે એક ચિયાંગમાઈ ચિયાંગરાઈ આ જગ્યા છે કે ઓરિજિનલી થાઈલેન્ડનું કલ્ચર શું છે એ તમને જોવા મળે. ત્યાંના ટેમ્પલ્સ, ત્યાંનું આખી બનાવટ તમે જુઓ, ફોટોગ્રાફીસ તમે જુઓ તો તમને થાય કે ખરેખર કોઈ જગ્યા ઉપર આવી પ્લેસીસ બનેલી છે, આવા સ્કલ્પચર્સ બનાવેલા હોય. બહુ ખરેખર આમ નેચરલ બ્યુટી બહુ મસ્ત છે. નિયર બાય થાઈલેન્ડ છે. યસ, એટલે એ એક કહેવાય ને કે થાઈલેન્ડમાં પટાયા, બેંકોક ફરવા જતા લોકો જ્યારે કોઈ યુનિક ડેસ્ટિનેશન ફરવું હોય ને તો ચિયાંગમાઈ, ચિયાંગરાઈ એની બાજુમાં જ લાઓસ છે, તો એ બધી જગ્યાઓને પણ ફરવાનું પ્રિફર કરતા હોય છે કે જેથી થોડુંક તમને ત્યાંનું કલ્ચર પણ આઈડિયા આવે. ઓકે. એટલે આ જસ્ટ અનએક્સપ્લોર્ડ જગ્યા એવી છે કે જે લોકોને કંઈક યુનિક વસ્તુ ફરવી હોય ને એના માટે છે. બજેટ સેકન્ડરી મેટર થાય, પણ ફરવા માટેનો ન્યૂ એક્સપિરિયન્સ એની પેલી પ્રાયોરિટી હોય. રાઈટ. વાયરસ હાલ આવતા હોય છે અને વોર પણ ચાલતી હોય છે અત્યારે, તો એ ટ્રાવેલિંગ સેક્ટર અને ટ્રાવેલિંગમાં કેટલું એફેક્ટ કરી શકે? વાયરસની ઇફેક્ટ તો આપણે જોઈ જ લીધી છે. જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે સારી એવી ડેમેજ કરી દીધું હતું આ ઇન્ડસ્ટ્રીને. પણ તમને એક આમ સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો વાયરસનું જ્યારે પણ વાત ચાલુ થાય ને મીડિયામાં, છાપામાં, એટલે લોકોના માઇન્ડમાં છે ને કોરોનાની જે ઇફેક્ટ થઈ હતી ને એ ઇફેક્ટ પાછી રિપીટ થવા માંડે. આમાંય આવું થઈ ગયું તો આની અંદર પણ લોકોએ આવતા ભેગ અમને ક્વોરન્ટાઇન કરી દીધા અથવા તો અમને આવી રીતે 15 દિવસ માટે અંદર ઓબ્ઝર્વેશન લઈ લીધા, તો શું થશે? લોકો પોતાની રીતે છે ને આખી આમ વિચારવાનું ચાલુ કરી દે છે, ડિસિઝન લેવાના ચાલુ કરી દે છે. કે એક એક્ઝામ્પલ આપું કે આમ વોર ક્યાંક રશિયામાં ને એમાં ચાલતું હોય, પણ તમે તમારી ગોવાની ટ્રીપ કરતા હોય ને તો કે ના વોર થઈ જશે ને તો પ્રોબ્લેમ પડશે, અહીંયા કંઈક ઇફેક્ટ આવશે. અમે એવાય કેસીસ જોયેલા છે, લોકો ગોવાની ટ્રીપ કેન્સલ કરવા માંડે. હવે ક્યાં વોર ચાલી રહ્યો છે અને ક્યાં તમારું ઇન્ડિયાનું એક પ્લેસ છે, અને એ વોર ચાલે છે તોય અમે એવું જોયેલું છે કે લોકો રશિયા આરામથી ફરવા જાય છે, ઇઝીલી ફરવા જાય છે. તો એવું જરૂરી નથી કે જે વોરની સિચ્યુએશન હોય કે કોઈ દિવસ વાયરસની સિચ્યુએશન હોય, જ્યાં સુધી સરકારને અંડર કંટ્રોલમાં છે, જ્યાં સુધી કોઈ પ્રોબ્લેમેટિક ના દેખાય ત્યાં સુધી એને બીવાની જરૂર નથી. જસ્ટ એના જે કહેવાય ને કે સરકારે આપેલા નિયમોને ફોલો કરો તો તમે આરામથી ઇઝીલી હેસલ ફ્રી ટ્રાવેલ કરી શકો. રાઈટ. સરકારે કોઈ નાના નિયમ બનાવ્યા છે કે કોઈ ટ્રાવેલર જાઓ તો માસ્ક પહેરવાનું, અથવા તો રિટર્ન આવો તો તમારો કદાચ RT-PCR થઈ શકે. તો એનો મતલબ નથી RT-PCR થયો એટલે તમને પકડવાના જ છે. તમને કાંઈ નહીં થયું હોય તો તમે ઇઝીલી ટ્રાવેલ કરીને પાછા આવી જ જવાના છો. પણ આ તો આપણા દેશની અંદર એ વાયરસ વધારે ના ફેલાય એના માટે સરકારે થોડા નિયમ પાડેલા છે, એનાથી બીવાની જરૂર નથી. એટલે ઘણાના લોકોના માઇન્ડમાં અથવા તો ફેમિલીનું પ્રેશર આવ્યું હોય કે હવે તું હવે ના જાતો, હવે આવું થઈ ગયું છે, એના ફેમિલીવાળા એટલા બધા ચિંતા કરતા હોય, તો આ બધા બહુ ઇફેક્ટ કરે. ટ્રાવેલમાં તરત જ ડાઉન આવવા માંડે અને લોકો પછી પોતાનું બધું ફરવાનું ને બધું છે ને એ પોસ્ટપોન કરી દે. હા. એટલે આ બહુ કહેવાય ને કે ઇફેક્ટિવ, અને આ બંને વસ્તુઓને લીધે સારું એવો ડેમેજ થાય છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને. બિઝનેસમાં પણ થાય છે ને, કેમ કે બિઝનેસમાં પણ બહુ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થાય છે. હા. એટલે સાવ એકદમ એન્ડ સેલર છે ને એને પણ તકલીફ પડે છે. હા. ડિમાન્ડ છે પણ વસ્તુ નથી આવતી. યસ. એટલે ઘણા બધા સેક્ટર્સમાં પ્રોબ્લેમ્સ થાય છે. આ બહુ જ ઇફેક્ટ પડે. એટલે આમાં ઘણીવાર જે રૂમર્સ ફેલાવતા હોય ને એનાથી તો બચવું જ જોઈએ, અને ખોટો હાવ તો ઊભો ન થવા દેવો જોઈએ. ફ્યુચરમાં ટ્રાવેલ એજન્ટ શું નવું ઇન્વેન્શન લઈ આવશે જેથી
ટ્રાવેલ કરવાવાળી જે વ્યક્તિ છે એને બેનિફિટ થશે? હવે છે ને ફ્યુચરમાં મને લાગે છે ને ત્યાં સુધી એઆઈનો જમાનો આવ્યો છે અને એનો સારો એવો ઉપયોગ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં થવાનો છે. કઈ રીતે? હવે તમે મને એક ક્વેશ્ચન પૂછ્યો તો ઓનલાઈન અને ઓફલાઈનની વચ્ચેનો થોડો ડિફરન્સ કઈ રીતેનો છે. હવે જો ઓનલાઈન છે ને એ એક ચેનલ પાર્ટનર છે ઓકે. કે જે કોઈ હોટલ અથવા ફ્લાઇટને ડાયરેક્ટ રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે ઓફલાઈન હોય ને એ વચ્ચે વેન્ડર રાખતા હોય અને એ વેન્ડર થ્રુ બધું બુકિંગ થતું હોય. હવે જ્યારે ભવિષ્યમાં જે પણ વસ્તુઓ થશે તો એમાં એઆઈના મદદથી ઓટોમેટિકલી આઇટનરી બની જશે, ઓટોમેટિકલી તમારું આખું જે બુકિંગ્સ ને બધું કન્ફર્મેશન થવાનું હોય, વાઉચર જનરેટ થવાના હોય, આ બધી વસ્તુઓ એક ફ્યુચરમાં ઇઝીલી તમે કરી શકશો ડ્યુ ટુ યુઝિંગ ઓફ ઓનલાઈન પોર્ટલ્સ. કે ઓનલાઈન પોર્ટલ ચેનલ પાર્ટનરવાળા નહીં પણ એજન્ટ્સ પોતાના ઓનલાઈન પોર્ટલ્સ બનાવી શકશે કે જ્યાં માણસ પોતાની બુક કરેલી ટ્રીપની સિચ્યુએશન સ્ટેટસ જાણી શકે એના પોર્ટલ્સ ઉપરથી. પ્લસ આ ટેકનોલોજીનો યુઝ કોઈ બીજી કન્ટ્રીમાં ગયા પછી એના ટ્રાન્સલેશન્સમાં પણ યુઝ થશે. એવા ઘણા ડિવાઇસ આવી ગયા છે કે જે તમે ખાલી પહેરી અને કોઈ અજાણી કન્ટ્રીમાં જતા રહ્યો ને તો એની લેંગ્વેજ તમે બોલો ને એ લેંગ્વેજ સામેવાળાને ડાયરેક્ટ સ્પીકરમાં કન્વર્ટ થઈને એની લેંગ્વેજમાં સંભળાય અને એની લેંગ્વેજ સીધે તમે કાનમાં તમને કન્વર્ટ થઈને તમારી લેંગ્વેજમાં આવે. તો આવા બધા જુદા જુદા ટેકનોલોજીના યુઝ કરીને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ઘણી હેલ્પ થવાની છે અને એ 1 by 1 ઇમ્પ્લિમેન્ટ ચાલુ પણ લોકોએ કરી દીધા છે. એટલે હવે આ ઇન્ડસ્ટ્રીનો થોડોક કહેવાય ને કે સારો યુગ આવવાનો છે અને એનો બેનિફિટ પણ ટ્રાવેલર્સને તો મળવાનો જ છે. ડેફિનેટલી. એ તો જે ઇન્વેન્શન થશે તો કંઈક અલ્ટિમેટલી કોઈ પણને બેનિફિટ થશે. યસ ઇઝી થશે. હા, થોડું બજેટ હાઈ થશે. બજેટ હાઈ થવાનું છે 100%. પણ હવે કેવું થઈ ગયું છે આજનો યુગ છે ને કે જે ઇન્કમ એ વધારે થાય છે લોકોની અને એના ખર્ચા પણ વધી જાય છે સામે. એટલે પહેલાં જેવું હતું ને કે ઇન્કમ નાની તો સામે ખર્ચો નાનો થતો હતો અને ટ્રાવેલ એટલે એવી વસ્તુ થઈ ગઈ હતી કે બધું પતી જાય ને બધાય ખર્ચા થઈ જાય ને પછી લોકો ફરવાનું વિચારે. અને હવે એવી સિચ્યુએશન છે કે 2-4 વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરી લેશું પણ ફરવા માટે તો અહીંયા જ જવું છે. લોકો સેવિંગ કરે, એસઆઈપી કરવા માંડે પણ મારે 1 વર્ષમાં આટલા રૂપિયા ભેગા કરીને આ જગ્યાએ ફરવા જવું છે. એટલે હવે આખી બધી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. ટ્રાવેલ એજન્ટ બનવાનું વિચારી રહેલા વ્યક્તિને તમે શું સલાહ આપશો? જો સલાહ તો એક જ આપીશ કે બને ત્યાં સુધી મેક્સિમમ ટ્રાન્સપરન્સી રાખો અને જે તમારા ઉપર ભરોસો કરી તમારી પાસે આવ્યું છે કે જે એની એક્સપેક્ટેશન છે કે આ મને મારી ફેમિલીની ટ્રીપ અથવા મારી ટ્રીપ છે એને એક લેવલ સુધી લઈ જશે અને ત્યાં ઓન બોર્ડ થયા પછી પણ એ જ સર્વિસ આપશે કે જે સર્વિસની એ લોકો અત્યારે અહીંયા વાત કરી રહ્યા છે અથવા તો એને એક કહેવાય ને કે ટ્રસ્ટ લેવલ જાળવી રાખવું એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો આટલું થઈ ગયું ને તો પછી એક્સપિરિયન્સ કદાચ લોકો છે ને જાતો કરશે કે ચલો આ નવો ટ્રાવેલ એજન્ટ છે ને તોય એકવાર આપણે એની પર બેટ લઈ લઈએ. પણ જો તમે આ વસ્તુઓ ટ્રાન્સપરન્સી પછી થોડુંક ઓલું સામેવાળાનું ટ્રાવેલ એજન્ટ છે ને થોડાક ગુડ લિસનર હોવા જોઈએ. સામેવાળાની વસ્તુ તમે નહીં સમજો, જરૂરિયાત નહીં સમજો તો કોઈ દિવસ આ ઇન્ડસ્ટ્રીમાં આગળ જ ના વધી શકાય. એજ લાઈક મી. યસ. એટલે આ બહુ વસ્તુ જરૂરી છે. જો આને ફોલો કર્યું ને તો ટ્રાવેલ એજન્ટ બનવું એટલે બહુ ઇઝી થઈ જાય છે અને ટ્રાવેલ એજન્ટ બનવું છે તો 100% બનો. હું તમને થોડાક એક્ઝામ્પલ આપું તો ઘણા લોકો એવું કરતા હોય છે કે સવારથી સાંજ સુધી નોકરી કરે અને પાર્ટ ટાઈમમાં ટ્રાવેલ એજન્સી ખોલતા હોય કારણ કે આમાં પ્રોફિટ થોડો વધારે દેખાય. ઓકે. અને એ નાના પ્રોફિટના ચક્કરમાં કોકનું ટ્રીપ બગડે અથવા કોકને ખોટા રસ્તે તમે એને ડાયરેક્શન આપો. આમાં આપણે કોઈ કુરિયર કંપની નથી. આ છે જીવતા માણસને તમે એક કન્ટ્રીમાં અથવા એક ડેસ્ટિનેશન પર તમે લઈ જાઓ છો અને એ જીવતા માણસને તમે પાછો લઈ આવો છો. ત્યાં સુધીની જવાબદારી એક ઉપાડવાની તમારામાં હોવી જોઈએ કે જેથી કરીને જે તમારા ઉપર ટ્રસ્ટ મૂકીને ગયા છે ને એનું ક્યારેય ત્યાં જઈને પ્રોબ્લેમ ના થાય. એટલે આ બધી વસ્તુઓ ખાસ બહુ જરૂરી છે. બાકી તો ટ્રાવેલ એજન્ટ્સનું ભવિષ્યમાં તો બહુ જ સારું એવું થવાનું જ છે અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ચેન્જીસ પણ આવશે. રાઈટ. ટ્રાવેલર માટે શું સ્પેશિયલ મેસેજ આપશો? ટ્રાવેલર્સ માટે તો સ્પેશિયલ મેસેજ એ જ છે કે નવા ડેસ્ટિનેશન ટ્રાય કરતા રહો
સ્કેમથી બચતા રહો અને હંમેશા એવા જ એજન્ટને ચોઈસ કરો કે જે તમારી રિક્વાયરમેન્ટને સમજે, તમારા બજેટને સમજે અને તમારી આખી ટ્રીપને એકદમ પ્રોપર મેમોરેબલ બનાવે, કે જેથી કરીને એક જગ્યાએ તમે જે ખર્ચેલા છે એ બીજી વાર કોઈ દિવસ ખર્ચવાના નથી. એ જ વિચારીને તમે કોઈને તમારી બધી વસ્તુઓ જવાબદારીઓ સોંપો, જેથી કરીને તમને પછી આખી ટ્રીપમાં મજા આવે. Now we have some rapid fire question. Your favorite destination? બાલી, Destination combination: Dubai, મોરિશિયસ, Singapore, ફુકેટ, Bali, વિયેતનામ, Baku. અલમાતી, Best destination for couple? મોરિશિયસ, Unexplored destination which you have not mentioned? ડોમેસ્ટિક વર્કાલા એન્ડ ઇન્ટરનેશનલ ફીજી, Cheapest country? થાઈલેન્ડ, Costliest country? ફિનલેન્ડ. વાહ વત્સલભાઈ, આજના સેશનમાં આપણે બહુ સારું કન્ટેન્ટ શેર કર્યું. તમારા દ્વારા તમારો એક્સપિરિયન્સ આપણે આપણા વ્યુઅર્સને ઘણો હેલ્પફુલ થઈ શકશે. અને નવા એક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન કે જે ઇન્ડિયામાં છે, આઉટ ઓફ ઇન્ડિયા છે, કે જે મને ખુદને ઘણા નહોતા ખબર અને હું પણ પ્લાન કરીશ કે અહીંયા જઈશ અને ડેફિનેટલી ત્યાં તમારી હેલ્પ લઈશું. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ કૌશિકભાઈ, ખરેખર બહુ મજા આવી. તમે જે આ એક ઇનિશિયેટ લીધું કે લોકોને ટ્રાવેલ વિશે થોડી માહિતી થાય, એ લોકોને ટ્રાવેલના નવા નવા ડેસ્ટિનેશનની ખબર પડે. આજે તમે તમારી ટીમ અને તમે જે આ ઇનિશિયેટ લો છો ને, કે બધી ઇન્ફોર્મેશન બધાને ખબર પડે, બધાને થોડીક જાગૃતતા આવે, એ ખરેખર આમ વખાણ કરવા જેવા છે. અને ટાઈમ ક્યારે વયો ગયો ને ખબર જ ના પડી. બહુ મજા આવી વાત કરવા માટેની. થેન્ક યુ.